Chami Gautam Janisia Madhunami, Chami Gautam Janisia Madhunami, Chaka, Riskar Sura, Sukata, Kamil, Chami Gautam Jagana Budami, Kamil, Icham Kamil, Jangu, Jangu, Sumama, the Vajanam, the Chami, the Chami, Samdunami, Chaka, Vina, each of Jangu, Jagana Vina Lesu, each of Jangu, the Karimazari Vina Prasad Karao Shoji. Namo Riyantanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Vatsayanam, Namo Loi Sarvasahunam, Esu Pancha Namo Karo, Sarvabhavapanasana Mangalanam Jasavesi, Paramam Havai Mangalam. Mangalam Bhagavan Veera Mangalam Gautama Prabhu Mangalam Sarvatra Jaina Dharmostu Mangalam Namo Durvara Raga Vedivara Nivadina Ratyogina Maviraya Taini Omkaram Hindu Sanyuktam Nityam Jayanti Yogina Kamadam Moksudam Jivamkaraya Namo Namaha Pannakeja Surendreja Kausikvada Sansusi Nirvisiranaskaya Srivira Swamine Namo Pavnanadvinandanam Jnanam Janasalakaya Mitramunmritamina Tasmai Sri Gurave Namaha Tasmai Sri Gurave Namaha Anand Dukari Anand Kalyan Karnara Tara Tirthankar Sarvakan Mahavir Swami સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. સામાયિકમાં આદેશ ન અપાય. કરશન મહાપર્વનો 5મો દિવસ. આનંદનું મોજું છાય એવો આજનો મજાનો દિવસ. પરમાત્માનું શાસન અને એમાં આવા ગ્રંથોનું વાંચન, પ્રતિક્રમણ, વ્યાખ્યાન શ્રવણ એ ફરજિયાત છે. બીજું બધું ગૌણ છે. આ દિવસો આરાધનાના છે, આ દિવસો એન્જોયમેન્ટના નથી. આરાધનાનો આનંદ લૂંટવાનો હોય છે. સામાયિક, પ્રતિક્રમણ, પૌષક. અને એની અંદર આજે શરૂઆત કરીએ છીએ 10 પ્રકારના અચ્છેરાઓ શાસ્ત્રના અને 5 પ્રકારના અચ્છેરાઓ વર્તમાન દુનિયાના. અચ્છેરાનો મિનિંગ શું? ન બનવાની ઘટનાઓ અથવા ક્યારેક જ બનતી ઘટનાઓ છે બને દુનિયામાં, તેને અચ્છેરા કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એનું નામ આશ્ચર્ય પણ આપવામાં આવ્યું છે. આશ્ચર્ય, ન બનવાની કોઈ ઘટનાઓ બની છે. પરમાત્મા મહાવીર સ્વામીને 5 પ્રકારની એવી ઘટનાઓ બની છે જે વિચારી ન શકાય. પહેલા નંબરની ઘટના આશ્ચર્ય, જેનું નામ આપવામાં આવ્યું છે. કેવળનાની પ્રાપ્તિ પછી પરમાત્મા મહાવીર સ્વામી પર ઉપસર્ગ થયો. તીર્થંકર પરમાત્મા કેવળનાની પ્રાપ્તિ કરે અને કેવળનાની પ્રાપ્તિ થયા પછી એમના પર ઉપસર્ગ થાય, આવું બનતું નથી અને કોઈ કાળે પણ ન બને. છતાં પણ એક ઘટના બની. તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીનું કેવળનાન પ્રાપ્ત થયા પછી પણ પરમાત્માની પર ઉપસર્ગ થયો. પ્રભુ મહાવીર સ્વામી જ્યારે પૃથ્વી પર વિચરતા હતા ત્યારે 4 જણા પોતાને તીર્થંકર કહીને વિચરતા હતા જગતમાં. એક પ્રભુ મહાવીર સ્વામી, જેમના 14,000 શિષ્યો હતા. એક ગોશાલો, જેના 1.5 લાખ શિષ્યો હતા. એક ગૌતમ બુદ્ધા, જેના લાખો શિષ્યો હતા. અને એક મંખલી, જેના 4.5 લાખ શિષ્યો હતા. 4 જણા પોતાને તીર્થંકર કહીને વિચરતા હતા. રિયલ તીર્થંકર તો પ્રભુ મહાવીર એક હતા, બીજા 3 તો નકલી હતા. છતાં પણ પોતાના સામ્રાજ્ય, પોતાની પુણ્યાઈ અને પોતાના આટલા શિષ્યને વંશને કારણે પોતાને સ્વયં તીર્થંકર કહીને તેઓ વિચરતા હતા. દુનિયામાં પુણ્યશાળીનું પુણ્ય તપતું હોય ત્યારે બીજા ભલભલા સાચાઓ પણ નબળા થઈ જાય, કારણ કે પુણ્યની તાકાત બહુ મોટી હોય દુનિયામાં. પણ આ પુણ્યના ભરોસા પર ક્યારેય પણ રહેતા નહીં. પુણ્યએ ભલભલા લોકોને રાત તાલી બતાવી છે. રાજાને રંકને રાજા બનાવતા રમત માત્ર લાગી જાય પુણ્ય સત્તાને. એક રાતમાં માણસ હતો નતો થઈ જાય, નતો હતો થઈ જાય. આ જો તીર્થંકર પ્રભુનું પુણ્ય પણ, તીર્થંકર હોવા છતાં પણ બીજાના પુણ્ય કરતાં તેમનું પુણ્ય કેટલું નબળું પડે છે. સિંહ અણગાર પ્રભુ મહાવીર સ્વામીની ગોચી લઈને વિચરતા હતા અને ત્યારે ગોશાળાએ સિંહ અણગારને રોકીને કીધું
કે તારા પ્રભુએ સંવત્સરણમાં એવી જાહેરાત કરી હતી. કોઈએ આવીને પૂછ્યું પ્રભુ મહાવીર સ્વામીને સંવત્સરણમાં કે પ્રભુ રિયલ તમે ભગવાન છો કે ઓલો ગોસાળો ભગવાન છે? એટલે ભગવાને સાચું કહી દીધું કે ગોસાળો ખોટો છે, હું સાચો મહાવીર છું. પોતાને ફોગટ પોતાને તીર્થંકર માને છે. આમાં ભગવાને કાંઈ ખોટું કીધું જ નહોતું. સત્ય તો જે હતી માર્ગ પ્રભુએ સામેથી કહી દીધો. અને કુદરતી મનની અંદર ગોસાળાએ ગાંઠ મારી વેરની, મને ભગવાન ખોટો પાડે છે. 1.5 લાખ શિષ્યો મારા પોતાના છે, એમની પાસે માત્ર 14,000 શિષ્યો છે. આટલી મોટી મારી તાકાતને નબળાવે છે. સિંહણગારને કીધું તારા ભગવાન મહાવીરને કે ગોસાળો તમારી વાત સંવત્સરણમાં આવે છે, તમારી સાથે સંવાદ કરે છે. સિંહણગાર ગભરાઈ ગયા, ગોચરી પડતી મૂકીને દોડ્યા સંવત્સરણ ભેગા. પ્રભુ ગોસાળો આવી રહ્યો છે, બહુ કસાઈમાં છે, ધસમસતો છે, એકદમ જ ગંભીર મુદ્રાનો છે. ભગવાન કંઈક થઈ જશે તો? પ્રભુ મહાવીર તો કેવડામાં બધું જાણતા હતા. પ્રભુએ કહ્યું ગોશાળાનું ચિંતા નહીં કર શિણગાર, મારી બહુ ફિકર નહીં કર. બસ જરાક ગોશાળો આવે તો બધા શિષ્યો જરાક આગળ પાછળ થઈ જજો, વચ્ચે કોઈ આવતા નહીં. કારણ કે ખબર હતી પ્રભુને ગોશાળાનો ગુસ્સો બહુ ઉપર ચડી ગયો છે. પ્રભુ સ્વયં જ્ઞાની હતા. બધા શિષ્યોને આગળ પાછળ જવાનું થઈ કીધું. એટલી વારમાં ગોસાળો ધસમસતો ત્યાં ઉપર આવી ગયો. બધા શિષ્યો આગળ પાછળ થઈ ગયા અને એ ગોસાળાએ આવીને પ્રભુને કીધું, શું સમજો છો તમે તમારી જાતને? તમે સ્વયં પોતાને ભગવાન કહીને મને ખોટો વાળો છો. ભગવાન સામે ઝઘડનારા બી લોકો હતા. આશ્ચર્ય લાગે આપણને. નાથ સાથે ઝઘડો એ બી આવું. ભગવાન ક્ષમતા અને કરુણાવંત એવા પ્રભુ એની સાથે મીઠી મધુરી વાણીથી વાત કરજે. ગોશાળા તું મિથ્યાત્વી છે, ફોગટ સુકમ તું આટલું તો ફૂલાઈને ચાલે છે. સત્ય સત્ય રહે છે ને ખોટું ખોટું પડે છે. આમાં ક્યાં છુપાવવાની વાત છે? જે સત્ય હોય એનો સ્વીકાર કરવાનો હોય. મારા 1.5 લાખ શિષ્યો છે, તમારા ખાલી 14,000 શિષ્યો છે. તમારા કરતાં મારું સામ્રાજ્ય આટલું મોટું છે, લોકો મને ભગવાનની જેમ પૂજે છે, તમે આવું કહો છો? ગોશાળા તું તો ડૂબી રહ્યો છે, પણ બીજા 1000 લાખો માણસોને શું કામ ડૂબાડે છે? એ લાખો માણસોને ડૂબાડવાથી તને મળશે શું? એને ડૂબાડવાની જરૂર નથી. ગોશાળાને પિત્તો ફાડ્યો એટલે ભગવાન પર તેજોનિષ્ઠા છોડી. સુપ્રતિબદ્ધ અને સુનક્ષત્ર નામના સાધુ ભગવંતથી સહન ન થયું. મારા પ્રભુની સામે તેજોનિષ્ઠા રાખે છે. ગોશાળાની તેજોનિષ્ઠાની વચ્ચે પડ્યા અને જેમ રાખ પડે તેમ 1 સેકન્ડમાં રાખનો ઢગલો થઈ ગયા. બંને સાધુ કાળધર્મ પામીને દેવલોક ગમન થયા. કેવી ભક્તિ! પ્રભુને માટે, પોતાના ગુરુને માટે પ્રાણ આપી દેતા રમત માત્રની વાર લાગી છે. આ કહેવાય શિષ્ય, આને કહેવાય સમર્પણ, આને કહેવાય અહોભાવ, આને કહેવાય બહુમાન, કે જે હંમેશા પોતાનું જીવન અર્પણ કરવા માટે 1 સેકન્ડ પણ લગાડતો નથી. અઘરું છે. ગુરુ પાસેની આવી સેવા કરવી બહુ દુર્લભ છે. આપણી અનુકૂળતા જોઈને વાત કરીએ, બાકી આટલી બધી તો અપ્રતિમ સેવા તો કોઈ વિશિષ્ટ સાધુ જ કરી શકે. ગોશાળાએ તેજોનિષ્ઠા છોડી અને એ તેજોનિષ્ઠા પરમાત્મા મહાવીર સ્વામીને 3 પ્રદક્ષિણા ફરીને પાછી રિટર્ન બેક ટુ એ ગોશાળાના શરીરમાં ઘૂસી ગઈ અને ગોશાળો લાલ લાલ બળવા લાગ્યો છે. પ્રભુ આવો દુશ્મન બનેલા ગોશાળાને પણ 7 દિવસ સુધી સાતા આપે છે. ચાલુ સંવત્સરમાં સમાધિ કરાવે છે. પ્રભુને જેને તેજોનિષ્ઠા છોડી છે, શાસ્ત્રકારો વર્ણન કરે છે કે તેજોનિષ્ઠાની ગરમી કેવી હતી. સૂર્યની ગરમી મોઢામાં લેવાની અને મોઢામાં લઈને પેટના અંદરથી એ ગરમી છોડવાની. ખાલી પરમાત્માને 3 પ્રદક્ષિણા ફરી છે. ગરમી 7,000 8,000 ડિગ્રી નહીં, 70,000 ડિગ્રીને પણ ટંકર મારે એવી ભયંકર ગરમી હોય છે એમાં. અને પરમાત્માને એના રૂપે 6 મહિના સુધી લોહીના ઝાડા ઉલટી થઈ જાય. વિચાર કરો પ્રભુ ક્યાં છે? આપણા પ્રભુએ કેટલું સહન કર્યું છે. મારો પહેલો દ્રષ્ટાંત કે પ્રભુને 6 મહિના સુધી લોહીના ઝાડા ઉલટી થઈ ગયા છે. પ્રભુએ કોઈ વિકલ્પ નથી કર્યો, ઉલટાનું ગોશાળાને સમાધિ આપી. શાસ્ત્રકારો લખે છે ગોશાળાએ જે પાપ બાંધ્યું છે એના ફળરૂપે તેને 7મી નરક જ મળે. પરંતુ પ્રભુ મહાવીરે સમાધિ એવી આપી દીધી કે 12મા દેવલોકમાં ઉત્પન્ન થયો છે. એ પછીના ભવમાં નરકમાં જશે, કારણ કે એને ભગવાન પર ઉત્સર્ગ કર્યો છે. પ્રભુ તમારા દુશ્મન તમને મારવા માટે આવ્યા, તમને મારી નાખવા માટે આવ્યા, તમારું કાસળ કાઢી નાખવા માટે આવ્યા. એના પ્રત્યે પણ તમારી કરુણા અને કૃપા કેવી કે એને પણ તમે દેવલોક આપો છો. પ્રભુ
આપણા શાસન આપણા સિદ્ધાંતમાં અમે આટલો ગુણ પામીએ કે અમારા કોઈ વ્યક્તિના ખરાબ વિચાર અમારા પ્રત્યે થયા હોય તો પણ અમને એના પ્રત્યે કોઈ દુર્ભાવ પેદા ન થાય, કોઈ અશુભ વિચાર પેદા ન થાય. અમને એમ થાય ઠીક છે, કરે ભાઈ આપણા બધાના કર્મ, આટલો વિચાર આવે, બસ ભગવાન આટલી તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. આ પહેલું અછેરું થયું. કોઈ દિવસ કેવડાન પછી તીર્થંકરનો ઉપસર્ગ થાય નહીં. આ પહેલી ઘટના ગણી. નંબર 2, તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામી દેવાનંદાની કુક્ષીમાં ઉતર્યા છે. ગઈકાલે વાત થઈ. ઇન્દ્ર મહારાજા જુએ છે કે તીર્થંકર કોઈ દિવસ આવા કુળમાં તો ન જન્મે કે ઝૂંપડી હોય. સામાન્ય પરિસ્થિતિ, તીર્થંકર તો રાજા મહારાજાના ઘરે જન્મે છે. આ કેમ અહીંયા આગળ આવી ગયા, શું થયું તો અહીંયા આગળ એમનો જન્મ થયો છે? અને તરત એમને પોતે પરમાત્મા મહાવીર સ્વામીનું ગર્ભ પરિવર્તન કરાવ્યું. આ બીજું અછેરું થયું. આ ન બનનારની ઘટનાઓ બહુ ઓછી બને છે અને આવી ઘટના બની એ બહુ મોટું આશ્ચર્ય હતું. ત્રીજા નંબરનું અછેરું, પલ્લીનાથ પરમાત્મા સ્ત્રી તરીકે જન્મ્યા. એની પણ મેં તમને વાત કરી છે. જિંદગીમાં માયાના બંધનોથી દૂર રહેજો. ક્રોધ, માન, માયાલોભ, 4 કસાઈની ચોકડી એવી છે, એને ઘણા બધાને અસમાધિનું નિમિત્ત આપ્યું છે અને ઘણા બધાની અસમાધિ એના કારણે થઈ છે. તમે પણ તમારા જીવનની અંદર આ હંમેશા યાદ રાખજો કે ક્યારે પણ જીવનની અંદર એવું નિમિત્ત ન બને કે કસાયોની પાછળ આપણે એવા દોડ્યા હોય ને જે કસાયના કારણે આપણું જીવન ખૂબ પાપમી બન્યું હોય. ક્રોધ, માન, માયા, લોભ, 4 પ્રકારના કસાયો બહુ ભયંકર છે. રસ્તા પર નીકળશો ને ઘરની અંદર બેઠા હશો, એક ફોન આવશે કે ગમે તેવી પરિસ્થિતિ થશે, આ 4 કસાયની ચોકડી ભયંકર છે. રત્નાકર 25ની ગાથા જ્યારે બોલો છો, હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને, ઘડ્યું માનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવું તને. મને મારું માયા ઝાડમાં મોહન એટલે કે આતમ ઘણો મૂંઝાય છે, ચડી 4 ચોરો હાથમાં, ચેતન ઘણો જગદાય છે. નાથ, ચેતન ઘણો જગદાય છે. કસાયોની માત્રાઓ ખત બધી રહી છે, ખત બધી રહી છે. નિમિત્તમાં રહીને ભડકી ઉઠે છે. કસાયોનો કંટ્રોલ નથી. ભાષામાં કસાય, મનમાં કસાય, કાયામાં કસાય. શું થશે? 70ની જિંદગી પતશે. બહુ ક્રોધ કરશો તો નરક, અભિમાન ઘણું કરશો તો એ નરક, માયા કરશો તો તિર્યંશ, લોભ કરશો તો ભૂતળામાં જશો. કારણ કે વેંતર નિકાયના ભૂતળાઓના પગમાં મોજડીનું જે ડાયમંડ છે એ ડાયમંડ એટલું મોંઘું છે, આખું કાંગા લઈ આવો કે તમે આખા બધા કેન્યાના બધા સોનાના દાગીનાને બધું લઈ આવો તો પણ કાંઈ નથી. જવું છે વેંતર નિકાયમાં ભૂતળા થવું છે? નથી થવું. મસ્ત ડાયમંડ મળશે, મોજડીમાં ડાયમંડ એટલો સરસ મળશે. અહીંયા હું પહેરો તમે તો ડરી ડરીને તો પહેરો છો. 5000ની વીંટી, 7000નો નંગ, 11000ની વીંટી, 3000નો નંગ, એ 2 કેરેટ ને 3 કેરેટ. બરાબર કહું છું કે ના અમૂલભાઈ? તમને ઓરિજિનલ ડાયમંડ તો ભૂતળામાં મળવાના, કે જેમ રિયલ ડાયમંડ હશે. જવું જ પણ આમાં ભૂતળામાં શું કરશો ત્યારે? ભગવાનનું શાસન જેવું દુનિયામાં કોઈ જગ્યા નથી. વિચારું છું જ્યારે બહાર નીકળું છું, આ લોકોની જિંદગી જોઉં છું, દોડધામ કરે છે, પૈસાની પાછળ દોડે છે, શાસન પ્રભુનું નથી મળ્યું. કેવી જિંદગી જીવે છે? આવ્યા, જન્મ્યા, મોટા થયા, મૃત્યુ પામ્યા, બસ આમને આખું જીવન બધાનું પૂરું થાય છે. કોઈ વિરલ આત્માઓ છે જેને આવું પ્રભુનું શાસન સાંપડે છે, જેની અંદર કર્મની વાતો છે, જેમાં કસાયો નહીં કરવાની વાત છે, વિશ્વની પાછળ નહીં દોડવાની વાત છે, જેની અંદર બીજા જીવોનું કલ્યાણ અને બીજા જીવોને સાતા આપવાની વાત છે, બીજાના આંસુ જોઈને પોતાના આંસુ લાવવાની વાત છે, બીજાના આંસુ લૂછવાની વાત છે, જેમાં ગુરુ ભગવંતની ગરિમા સાચવવાની વાત છે, જેમાં પ્રભુના શાસનના જય જયકાર કરવાની વાત છે, જેમાં દાન માર્ગ પણ છે, શીલ માર્ગ પણ છે, તપ માર્ગ પણ છે અને ભાવ માર્ગ પણ છે. જેની અંદર 4 પ્રકારના પુરુષાર્થ છે: ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ. આવું 3 રત્નમય, 3 તત્વમય શાસન દુનિયામાં ક્યાં મળશે? સ્વામિનારાયણના સંત સાથે બેઠો હતો. સંતની સાથે એક ચર્ચા હતી અમારી એક વિષયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયની. અમે જૈન તરીકે ત્યાં બેઠા હતા અને અમે સંત સાથે ચર્ચા કરતા હતા. ત્યારે સ્વામિનારાયણના સંત અમને વાત કરી અને કે સાહેબ એક સાચી વાત કહું, અમારો મઠ બન્યા પછી જે સંત ત્યાં રહેતો એની મઠ એનો થઈ જાય, પછી એ મઠની અંદર અમે કોઈ જઈ ન શકીએ. તમારામાં વ્યવસ્થા શું છે? તમારા સાધુ તો કોઈ મઠ બાંધીને રહેતા નથી, તો તમારા સાધુનું જીવન કેવી રીતે સેટ થયેલું છે? એટલે અમે જણાવ્યું કે અમારા પ્રભુ મહાવીર સ્વામીએ સાધુઓને એવી સંપત્તિ આપી છે કે તમારે તમારી માલિકીમાં કંઈ રાખવાનું નહીં, તમારે વિહાર કરતા રહેવાનું. અને અમારા જેવા શ્રાવકને એમ કીધું છે કે ગુરુ ભગવંત આવ્યા, એને તમે વધામ ના કરો, આપણા ઘરે પગલાં થયા, આપણા સંઘમાં વિનંતી આપી, વિનંતી કરો કે ગુરુદેવ પધારો, એમને પૂછવાનું અને અમારે વિનંતી કરવાની. એટલે અમને વિનંતી કરીએ એટલે અમે નાના રહીએ
અને એ પૂછે એટલે એને ભગવાનની આજ્ઞા ભલાય અને અમારા બધા ગ્રુપમાં તો સેટ થઈ જાય. તો શું વાત કરો છો? મેં તો હા, મેં કહી દીધું અમારા કોઈ પણ ગુરુભગવાન તમને ક્યારેય પણ એવી જગ્યાએ મૂંઝવણમાં નહીં દેખાય, એના માટે અમારા બધા સંઘ તૈયાર બેઠા છે. મને કે કોને આ વ્યવસ્થા આપી? મેં તું પ્રભુ માવી. શું વાત છે સાહેબ, આવું અમારામાં નથી. મેં તું કેવડી હતા સાહેબ, કેવડી ને છદમસ્તમાં આટલો ફરક છે કે છદમસ્ત કોઈ પણ વ્યવસ્થા કરે ને એ ભાંગેલી, તૂટેલી, બગડેલી, બેહોશ મારી જોઈ. અને અમારા પ્રભુએ કેવનાન પામીને જે વ્યવસ્થા કરી છે તે બાહોશતાથી કરી છે, જેમાં કોઈ ગોટાળો હોતો જ નથી. મેં કીધું અમારામાં સંપત્તિ કમાવાનો માર્ગ છે, તેમ સંપત્તિને વાપરવા માટેના 7 ક્ષેત્ર બતાવ્યા છે. કમાવાની પણ રીત બતાવી છે અર્થશાસ્ત્રથી, તો વાપરવાની સિસ્ટમ બતાવી છે. અમારામાં દાનની સિસ્ટમ બતાવી છે, તો દાનમાં ભાવ કેવા રાખવા એની પણ સિસ્ટમ બતાવી છે. અમારામાં જાહેર દાન પણ બતાવ્યું છે, અમારામાં ગુપ્ત દાન પણ બતાવ્યું છે, અમારામાં સંન્યાસ પણ બતાવ્યો છે, અમારામાં સાધુ જીવન બતાવ્યું છે, સંસારમાં પણ ધર્મ થઈ શકે એવું બતાવ્યું છે, અને સંસાર છોડીને પણ ધર્મ થઈ શકે એવું બતાવ્યું છે. એટલે કે વન્ડરફુલ, એ તો વન્ડરફુલ જ છે. અને પછી સંતે કીધું કે મને એમ થાય છે કે હું જૈન સંત બન્યો હોત તો. કીધું સાહેબ ભાવના રાખજો, આ ભાવમાં ઉદયમાં આવે તો સારી વાત, ન આવે તો આવતા ભાવમાં તમે જૈન સંત બનશો, ચિંતા નહીં કરતા. અહોભાવથી ઝૂકી ઉઠે, અહોભાવથી ઝૂકી ઉઠે. મુંબઈના તો બધી હોટલવાળાને, બધી રેકડીવાળાને, બધી રિક્ષાવાળાઓને, બધી પ્રાઇવેટ ટેક્સીવાળાને ખબર છે તમારો જૈન ધર્મનો તહેવાર ચાલે છે. તમને કેવી રીતે ખબર? હોટલમાં ધંધો નથી એટલા માટે સમજાઈ ગયું. રેકડીવાળાને ખબર છે માલ ઓછો બનાવે. મેં તો અમારા પર્યુષણની તમે નોંધ લીધી ને અમને બહુ ગમ્યું, બીજું કાંઈ નથી ગમતું. તમને અમારા પર્યુષણ ખબર છે કે આ જૈનોના પર્વ આવ્યા છે. એમ નથી કહેતો જૈનો વધારે કાંઈ ધ્યાન રાખજો, પાછું એમ કહી રહ્યો છું કે અમારી નોંધ તમે લીધી છે. મારું પોઝિટિવ એંગલ જોજો, પાછું નેગેટિવ નહીં પકડતા. પાછું એવો આનંદ આવે છે એ જ્યારે વાત કરે ત્યારે. રિક્ષાવાળાઓ કે સાહેબ તમારો ઉપવાસ છે? મેં તો હા સાહેબ તમારો ઉપવાસ બહુ અઘરો છે, અમારામાં એવું ન હોય, અમારામાં ફર ખવાય. બીજું અમારે ભગવાને ના પાડી છે, કંઈ નહીં કહેવાનું. એમાં અમે એક રિક્ષાવાળાને કીધું કે આને માસક સમાન કીધું. હે માસક સમાન એટલે શું? 30 દિવસ નો એટિંગ, હે જમ્યો નથી 30 દિવસ. મને કે સાહેબ શું વાત કરો છો? કેવી રીતે પોસિબલ ને? મેં કીધું તારી સામે જ આ પોસિબલ જ છે, ઊભું જ ને સામે જોલા ભાઈ. રિક્ષાવાળા તો બેસાડાને એટલા ભાવથી લઈ ગયો કે મારે 1 રૂપિયો લેવો જ નથી. કે કેમ ભાઈ? કે તમારા જેવા આવા ઉગ્ર તપસ્વી મારી રિક્ષામાં બેસે એમાં જ મારું ખરેખર કલ્યાણ અને પાવન થઈ ગયો. બસ મારું લાઈફમાં આ રિક્ષામાં આજનો દિવસ મને આખું વર્ષ મારું સરસ જશે. તપસ્વીના પુણ્ય કેવા તપતા હોય કે ભગવાનનું શાસન ન પામવા છતાં પણ ભગવાનના શાસનનું એક અંગનું નિમિત્ત પામીને તે વ્યક્તિના હૃદયના પરિવર્તન થતા હોય. આવું મજાનું શાસન આપણને મળ્યું છે. આપણું કેટલું પરિવર્તન થવું જોઈએ બોલો? સર્વૈયું કાઢવાનો છું છેલ્લા દિવસે. કસાયોમાં કેટલા પાછા વળ્યા, વિષયો કેટલો ઓછો થયો, ખાદ્યની આસક્તિઓ કેટલી ઘટી, પરિવારોની સાથેનો પ્રેમ કેટલો ઓછો થયો, પ્રભુનો પ્રેમ કેટલો વધી ગયો. તો પછી આ તો રૂટીન. પરુષણ આવ્યું, અહીંયા આવવાનું, સાંભળવાનું, પછી ઊભા થઈને જમા રહેવાનું. યાર આવું નહીં મજા આવે. મને એમ થાય છે કે અહીંયાથી આખા વર્ષ દરમિયાન એવું કંઈક પામીને તમે જાઓ કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મને યાદ આવે કે ભાઈ યુગાન્ડાના પ્રવચનમાં એવું થયું હતું કે જેની અંદર ત્યાંના લોકો કંઈક ને કંઈક પામ્યા હતા, કંઈક પામીને આવ્યા હતા અને કંઈ ને કંઈ પવિત્રતાનો ભાવ તેઓ પ્રાપ્ત કરીને આવ્યા હતા. આગળ ચાલું છું. વીર પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. કેવું અછેરું બોલો. તીર્થંકર પરમાત્મા પાવાપુરી નગરીની પાસે આવેલું તીર્થંકર પરમાત્મા કેવળનાળની પ્રાપ્તિ સાંજે 5:30 વાગે પ્રભુ મહાવીર સ્વામીને થઈ. સાંજના 5:30 વાગ્યા હતા. તીર્થંકર જ્યાં સુધી કેવળનાળ ન પામે ત્યાં સુધી લગભગ બોલે નહીં, અને કેવળનાળ પામી જાય એટલે ફરજિયાત દેશના આપવી પડે. આ બે સિદ્ધાંત છે, સીધા કડક સમજી દો. બોલવાનો અધિકાર એને છે જે પૂર્ણ જ્ઞાની છે. અધૂરા બોલવાનું જ નહીં, આ શીખવાનું જ આના પરથી પાછું. અધૂરા બોલવા જાય ને તો બાફીને જ આવે પછી. એટલે બોલવા માટે બહુ વિવેક જોઈએ છે, કારણ કે છે ને તીર એક વખત છૂટી ગયા પછી પાછું વળતું નથી ને, એમ બોલાયેલો એકવાર નીકળી ગયા પછી ક્યારેય એને પાછું વાળી શકાતું નથી. ગયું એ બધું. પ્રભુ મહાવીર સ્વામીની 5:30 વાગ્યાના સંવત્સરની અંદર દેવો પણ હતા. સાંભળજો બરાબર શું બોલું છું, માનવો પણ હતા. કેટલાક અહીંયા વિદ્વાનો એવી પ્રવૃત્તિ કરે છે, અહીંયા એટલે અહીંયા નહીં દુનિયામાં, કે ત્યારે બધા દેવો જ હતા. દેવો નહીં, દેવો પણ હતા અને માનવો પણ હતા અને જાનવર પણ હતા, બધા જ આવેલા. પહેલી દેશનામાં બધા જ હતા. પરમાત્માએ 48 મિનિટમાં દેશના વાઇન્ડ અપ કરી દીધી. કારણ કોઈ એવું યોગ્ય પાત્ર હતું જ નહીં
કે જે પાત્ર આજે દીક્ષા કે કોઈક એક વ્રત નિયમ લઈ શકે અને શાસનની સ્થાપના થઈ શકે નહીં. પ્રભુ મહાવીર સ્વામીની પહેલી દેશના નિષ્ફળ ગઈ, પ્રથમ દેશ. મને પ્રભુ મહાવીર સાથે બહુ લેના દેની છે. જો તમને સમજાવું કેવી લેના દેની. પ્રભુનો જન્મદિવસ કયો? બોલો, કયો દિવસ છે? મારો જન્મદિવસ પણ ચૈત્ર સુદ તેરસે. જો ભગવાન સાથે લેણાદેની મારી કેટલી મજા આવે. ભગવાન ક્યારે જન્મ્યા? મધ્યરાત્રિ. તીર્થંકરનો જન્મ હંમેશા મધ્યરાત્રિએ થાય. તીર્થંકરનું સેવન પણ મધ્યરાત્રિએ થાય. તીર્થંકર પરમાત્માનો જન્મ પણ મધ્યરાત્રિએ થાય. દીક્ષા દિવસે લેવાય. કેવળનામ ગમે ત્યારે થાય. નિર્વાણ ગમે ત્યારે થાય. પણ પ્રભુ મહાવીરનું નિર્વાણ મધ્યરાત્રિએ થયું છે. ચવન અને જન્મ તો ફરજિયાત રાત્રિએ જ થાય. મારું પણ જન્મ મધ્યરાત્રિએ થયું છે. ભગવાન સાથે આટલી લેણાદેની. નંબર 3, ભગવાનનું બોલો જન્મ વખતે નક્ષત્ર કયું હતું? હવે એ નહીં આવડે. આટલા વર્ષોથી વ્યાખ્યાન સાંભળ્યા છે અને તમને નક્ષત્ર ખબર નથી. જન્મ ઊંઘો છો કે શું તમે લોકો? શ્રીફળ વધેરાની જગ્યા જ શોધતા હશો તમે લોકો. હા, કયું નક્ષત્ર હતું? હશે જે હોય તે હોય, અમને કાંઈ ખબર નથી. આ પેપરમાં પ્રશ્ન પૂછાયા છે. જો લાભેટ શોધે ક્યાં અહીંયા મળી જાય તો કામ થાય મારું. સારું સારું, ભૂલી જવાય છે. બધામાં પૂછું 4 તમને યાદ રહેશે. હમણાં હું તમને કડવી વસ્તુ કહીશ તો જિંદગી પર યાદ રાખશો તમે, અને પછી હમણાં કંઈક સારી વાત કહીશ તો યાદ નથી રહેતું તમને. હા, આમ કેમ? હા સતીશભાઈ, 100 રૂપિયાની નોટ ગણે ને, સોનું બંડલ આપણે તો પાછું પરફેક્ટ ગણાય. એટલે મારા શું ગણવાની હોય કંઈ મન નથી રહેતું મારું. કેવું આશ્ચર્ય છે આપણું. રુચિ રાખો, બધું યાદ રહેશે, કાંઈ ચિંતા નહીં કરો. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો યોગ હતો. મારા જન્મ વખતે પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો યોગ. 3 હાજી, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. ઉત્તર ફાલ્ગુન, પૂર્વ ફાલ્ગુન અને ઉત્તર ફાલ્ગુન, આમ 2 નામ હોય. પૂર્વ ફાલ્ગુની નહીં, ઉત્તરા ફાલ્ગુનીના નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ હતો. મારા જન્મ વખતે પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો. હાજી, દીક્ષા નથી લીધી? હા હા, 30 વર્ષે લીધેલી. મારું 30મું ચાલે છે ને. હવે ચેરમેન સાહેબ છે ને મને બરાબર ફસાવે પાછા. મેં કીધું મને ફવડાવજો, મને ફસાવ્યા જ કરે, એટલે હું દૂર જ ભાગું છું એમનાથી. આગળ વધુ થોડું. પ્રભુ મહાવીર સ્વામીના જીવનમાં હજુ એક સ્ટેપ આગળ ચાલુ. પ્રભુ મહાવીરની પહેલી દેશના નિષ્ફળ ગઈ. મારા જીવનનું પહેલું પર્યુષણ કુચાવાડામાં, બીજો દિવસ, અને એક પબ્લિક આવ્યું જ નહોતું. વાહ, પ્રભુ મહાવીર સાથે આટલી લેના દેની છે મારે. બોલો હવે કાંઈ કોઈ ન આવ્યું. બસ જીવોની અપાત્રતા અને તીર્થંકર પ્રભુનું પુણ્ય નબળું પડ્યું અને શાસનનો અભ્યુદય વીક. કારણ કે બધી અવસર પીણીમાં આ અવસર પીણીને હુંડા અવસર પીણી શબ્દ આપવામાં આવ્યો છે. હુંડાનો મિનિંગ આપણી ગુજરાતી ભાષામાં કહેવાય નબળામાં નબળી, જેમાં ધર્મ પણ કૃશ થઈ ગયો હોય, ધર્મ કરતાં ધતિંગ વધારે હોય, આવી હાલત. અનંત અવસરપીણી ઉત્સર્પીણીઓ ફરે ત્યારે એક અવસરપીણી આવી આવે કે જેમાં આવી બરબાદી થઈ હોય, એમાં આપણા જન્મ થયા છે. આમ તો આનંદ છે કે એમાંય પ્રભુનું શાસન મળ્યું છે. એનો તો આનંદ જ લેવાનો કે આવી હાલતમાં એ પ્રભુનું શાસન મળ્યું, એનો નાદ રાખવાનો પાછો. પણ અફસોસ અહીંયા બહુ વિચિત્રતા મળે, ધર્મ કરતાં ધતિંગ વધારે મળે. 5 પાંડવોને સપનું આવે છે. એમાં અર્જુનને એક સપનું આવે છે કે કાગડો કૃષ્ણ 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 બોલતો હતો. કાગડો કૃષ્ણ બોલે. બોલો, કાગડો બધું ગંદુ ચૂંથતો હોય, એ કૃષ્ણ બોલવા લાગ્યો. એ તરત એના ગુરુની પાસે પૂછે છે, ગુરુદેવ આવું સપનું કેમ આવ્યું? તો કે બસ હવે જ કહેવા માંગુ છું, જેનામાં અંદરમાં ધર્મ નહીં હોય ને એ ભગવાનનું નામ લેતો હશે, અને જેના અંદરમાં ધર્મ હશે ને એ દેખાતો જ નહીં હોય. બરાબર છે, આ કાગડા કૃષ્ણ કૃષ્ણ કરી રહ્યા છે. બધું સમજીશું. કેવા આમ સ્પષ્ટ દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રમાં લખેલા છે, આપણી આંખ સામે આપણને દેખાય કે આ જગતનું પિક્ચર આ લખેલું છે, આ લાઈવ ફિલ્મ ચાલુ છે. છેલ્લી દેશનામાં પ્રભુ કહીને ગયા છે પુરુષ અને સ્ત્રીના પોશાક એક થઈ જશે. થઈ ગયા. પ્રભુ કહીને ગયા છે ગામડાઓ સ્મશાન બનશે. બની ગયા. પ્રભુ કહીને ગયા છે નગરો ગામડા બનશે. બની ગયા. અમારી સોનિયા ત્યાં ઊંચી નીચી થાય ઇન્ડિયામાં. મારે મુંબઈને સાંધાઈ બનાવવું છે. અમે લખ્યું જ નીચે, સોનિયાજી નહીં બને, તમે બંગલા બાંધશો તો હું ઝૂંપડા બાંધીશ. સમજાઈ ગયું? ધારાવીની ઝુંપર પટ્ટી તોડવાની વાત કરે છે. ગાંડા થઈ ગયા છે. અમારા પ્રભુ કહીને ગયા છે નગરો ગામડા બનશે. હા, પાખંડી પૂજા છે. બરાબર બોલ્યા તમે. કુટુંબ પ્રેમ નહીં રે, માતાને દીકરો નહીં જમાઈ વાલો લાગશે. બોલો, આ સાંભળો બધું આશ્ચર્ય. બધું આ ભગવાન કઈ ગયા છે. દીકરા કરતા જમાઈરા જ વધારે વાલા લાગશે. જમાઈ આવે તો કે ભગવાન આવ્યો ઘરમાં, 32 શાક ને 33 પકવાન પીરસશે પાછા.
દીકરીઓને ઘરનો પ્રેમ નહીં મળે. દીકરાઓ ભાઈ બહેન સાથેના પ્રેમ કરતા પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે વધારે સંબંધ રાખશે. સારા ઘરના છોકરાઓ નોકરી કરશે અને નીચ કુળના માણસો લક્ષ્મીના માલિક બનશે ને શેઠાઈ કરશે. દેખાય છે ને? છે ને આ બધું કાળ, આ કાળમાં દેખાય છે ને. ભગવાને આજથી 25 વર્ષ પહેલા જે કહી દીધું છે, સત્ય છ પડવાનું છે, એ અન્યથા થવાનું જ નથી, કોઈ કાળે નથી થવાનું. મરણે આ પ્રયાસે પણ શાસનને ટકાવવાનું છે. મરણે આ પ્રયાસે પણ નાસીપાસ નથી થવાનું. 100 રૂપિયાની મહેનત કરશો, 1 રૂપિયો મળશે, પણ મહેનત તો 100ની કરવી જ પડશે તમારે. આપણે તો હજુ 2500 વર્ષ થયા છે, 18,500 વર્ષ સુધી આ શાસન ચલાવવાનું છે. મંડી પડવું પડશે. છોડવાનું નથી, હારવાનું નથી, પીછેહટ કરવાની નથી, આગે બળતા રહેવાનું છે. શાસનની પુણ્યાઈ પ્રભુની કૃપાથી માર્ગ નીકળતા જ રહેશે, નીકળતા જ રહેશે, નીકળતા. કેવી વાણી પ્રભુએ કહી છે, લાઈવ છે ને બધું. આજે અમે એટલે જ પેશન્સથી બેઠા છે કે પ્રભુની વાણી અમે જાણી, જગત સામે જોઈ એટલે અમે શાંતિથી જોઈ શકીએ છીએ. વાહ! અને દિન પ્રતિદિન પ્રભુ પ્રત્યે અભાવ વધતો જાય છે. પ્રભુ તમે કીધેલું કેટલું સાચું પડે છે, તમે કહેલું કેટલું. હા, પ્રધાનો લાંચિયા બનશે, બોલો એમ કીધું ભગવાન ત્યારે કહી ગયા છે. મિનિસ્ટરો લાંચિયા બનશે. હું તમને ક્યારેય બી મિનિસ્ટરો રિશ્વત ખાય એવો શબ્દ બોલીશ જ નહીં, એની નિંદા જ નહીં કરું. કારણ મારા પ્રભુ કહીને ગયા છે, એ અહીંયા એ કરતો હોય એની નિંદા કરીને બનું કર્મ શું કામ બાંધવું? કેમ આપણા મોઢામાંથી એવો શબ્દ નીકળે કે પૈસા ખવાઈ જાય, ચવાઈ જાય? શા માટે પણ નિંદા કરવાની? પ્રભુ કહીને ગયા છે, એ થવાનું છે. જોયા કરો જ્ઞાતા દ્રષ્ટા ભાવે, જોયા કરવાનું, બોલવાનું નહીં, મૌન પટ્ટી રાખવાની, જોયા કરવાનું, આમ ચાલ્યા કરવાનું છે, આમ ચાલ્યા કરવાનું છે. અને આમ ઓહો, આ તો 25 વર્ષ પહેલા ભગવાન મને કહીને ગયા હતા. એટલે જેને મને સભામાંથી પ્રશ્ન કર્યો, સાહેબ ટીવી માટે ભગવાન કઈ બોલ્યા હતા? મરી ગયો. હવે આ પાછા વર્તમાન કાળના માણસો એવા પ્રશ્ન પૂછે ને કે હવે જો એને એમ કોણ હા કીધું તું, તો પાછું મને એમ કે 2500 વર્ષ પહેલા તો ઇલેક્ટ્રિસિટી જ નહોતી, તો ટીવી તો હતું જ નહીં, તો ક્યારે કીધું હોય? બોલો હવે શું કરવાનું મારે? મારે પછી કેવું પડે કે ભગવાન એમ કીધું તું અનર્થ દંડના પાપ નહીં કરવાના. અરે અનર્થ દંડ એટલે શું? જે પાપ ન કરે તો એ તારી જિંદગી ચાલતી હોય એવા પાપો તારે નહીં કરવાના, એમ ભગવાને કીધું હતું. બોલો હવે કાંઈ એ વાત સાચી. કારણ કે અનર્થ દંડનું પાપ કહેવાય કે ટીવી ન જોયું તો કંઈ આયુષ્ય ઘટી નથી જવાનું તમારું. કાંઈ સમજાઈ ગયું બરાબર? પણ ટીવી ચોખ્ખો શબ્દ ન લખ્યો હોય તો આજે લેપટોપ આવે, કાલે ટોપલેપ આવશે. ભગવાન તેને કંઈને કંઈ આવ્યા કરશે. તો એના કારણે કે ભગવાન ત્યારે બધું બોલીને ન કહેવાય કે 24 વર્ષે આમ આવશે, 25 વર્ષે આમ આવશે, 2600 આમ કરજો, 2700 આમ કરજો, 3000 આમ, એ બધું ન હોય. જનરલ બોલ્યા હોય એમાં આપણે શોધવાનું કે આપણું આ પાપ ક્યાં છે, ભગવાને શું કીધું હતું એ પકડી લેવાનું. કુટુંબ પ્રેમ નહીં રે, જાળવી રાખજો. દીકરાને પૈસા ને ગાડી નહીં આપતા, દીકરાને કુટુંબનો પ્રેમ આપજો. નહીં તો દીકરો હાથમાંથી જતો રહેશે, ખબર એ નહીં પડે. પછી રડવાના આંસુ ભાઈ જશે, ખાલી નોકરાણી પર જિંદગી કાઢવાની. સુખી ઘરની પ્રોબ્લેમ એક જ, કોના ભરોસે? આ તો કે નોકરાણીના ભરોસે જીવીએ જ કે દીકરાના પ્રેમ નથી, નોકરાણીના ભરોસે જીવવાનું. આવી જિંદગી ચાલી રહી બધાની. શું જિંદગી આ? માટે કુટુંબ પ્રેમ ક્યારે છોડતા નહીં. કુટુંબ પ્રેમ ખોશો તો સંસ્કાર ભૂસાઈ જશે. નોકરાણી માધ્યમ છે, પણ કુટુંબ પ્રેમ તો સંસ્કારને કારણે ટકેલો છે. અને સંસ્કાર ભૂસાવાનું કામ એટલે દીકરાને દૂર કરવાનું કામ. દીકરો દૂર થાય એટલે સંસ્કાર ભૂસાઈ જશે. બસ વાત પતી ગઈ ત્યાં આગળ. પછી તમારી પુણ્યાઈ અને તમે બાળપણમાં ગર્ભમાં આપેલા સંસ્કારની તાકાત, બાકી બીજું કાંઈ કામ નહીં કરી શકશે. આગળ ચાલુ છું. કૃષ્ણ વાસુદેવ કાતકી ખંડની અંદર અપર કંકામાં ગમન કર્યું. એક વાસુદેવ કોઈ દિવસ બીજી નગરીમાં જઈ ન શકે. રૂલ્સ અહીંયા હોય તો વિઝા લેવા પડે છે. અહીંથી એક બોર્ડર પાસ કરીને બીજા દેશમાં જવું તો વિઝા બતાવવા પડે. જેમ વિઝાનું અહીંયા માધ્યમ છે, તેમ વાસુદેવ, ચક્રવર્તી, બળદેવ આ બધાને પણ એક રૂલ્સ હોય છે, વિઝા વિના ક્યાંય જવાનું નહીં. પણ થયું એવું કે કૃષ્ણ વાસુદેવની પત્ની પદ્માવતીને કોઈ નારદે ચીટિંગ બીટિંગ કરીને ઓલા ત્યાં અપર કંકા નગરીમાં પદ્મોત્તર રાજા બહુ સ્ત્રીનો આસક્ત હતો. અને નારદ જ્યારે કૃષ્ણના મહેલમાં આવ્યો હતો ત્યારે દ્રૌપદીએ વિનય ન કર્યો, ઊભી ન થઈ, રિસ્પેક્ટ ન કરી. એટલે નારદ પાછો નારદ જે અવાજ રડે જ નહીં કોઈ દિવસ, એ નારદ. એટલે એને ગાંઠ મારી કાને બતાવી દઈશ. એટલે ત્યાં જઈને પદ્મોત્તર રાજ, અને નારદને પાછું એટલું બ્રહ્મચર્ય તેજ હોય કે એ જ ભૌમ મોક્ષમાં જાય. ધ્યાન રાખજો. પાછું 51 લાખ મુનિ ભગવાન સાથે ગરવા ગિર્યા પછી એનો મોક્ષ થયો છે. એ નારદની વાત કરું છું. પદ્મોત્તર રાજા પાસે જઈને કહે છે કે તારી શું સ્ત્રીઓ છે, જો તું જંબુદ્વીપના ભરત ક્ષેત્રના દક્ષિણાર્ધ ભરતમાં કૃષ્ણની પત્ની તો તું જો પદ્માવતી ગાંડો થઈ જઈશ. એટલે પદ્મોત્તર લોલું પાયો, એટલે પત્નીને ઉપાડી લઈ ગયો.
કૃષ્ણ મૂંઝવણમાં કે સારું પત્ની ગઈ ક્યાં, કિડનેપિંગ થઈ ગયું પત્નીનું, હવે જવું ક્યાં? નારદ આવ્યો, નારાયણ કરતો, ને પછી કહે છે કૃષ્ણદેવ કઈ આમ ચિંતામાં લાગો છો પાછો, આગા પાછી કરતા તો બહુ સારી આવડે નારદને. એ કૃષ્ણ ક્યાં બહુ ટેન્શન છે કે પદ્માવતી દેખાતી નથી, જતી રહી ગઈ. એ ઓહો, જતી નથી રહી ગઈ. તમારી આ દ્રૌપદીને તો મેં એના જેવી સ્ત્રી જોઈ. ક્યાં જોઈ? અપરકંકામાં જોઈ. કે પછી એમ કહેતો નથી કે મેં જ બધા ગોઠવણી કરેલી. પાછું જોયું આ માયા બધી આ નારદની. કૃષ્ણ સમજી ગયો કે આ બધા પરાક્રમ આના જોઈએ, બીજા કોઈ ન હોય. કૃષ્ણ કીધું હાલો લશ્કર લઈને પહોંચો. જંબુદીપથી ઘાતકીખંડ જવામાં મોટો લવણ સમુદ્ર આવે. એ લવણ સમુદ્ર પર આખો મોટો બ્રિજ, એ બ્રિજનો રૂલ્સ એકવાર બનશે, રિટર્ન આવશે એટલે પાછળથી કટ થશે, પછી તમે પાછા નહીં જઈ શકશો. અને કૃષ્ણ આખો બ્રિજ બનાવીને ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને જબરદસ્ત મોટું યુદ્ધ કર્યું. યુદ્ધમાં પદ્મોત્તર છોકરીના કપડાં પહેરીને બેસી ગયો, કારણ કે હવે એને મોત દેખાતું હતું. અને દ્રૌપદીના પગમાં માફી માંગે કે મને માફ કરીને બચાવો, તો મને મારી નાખશે. આ પ્રભુનું શાસન. દ્રૌપદીએ કીધું કૃષ્ણને કે એને છોડી દો, એને માફી માંગીશ. બોલો, આ કેવું એ લોકોની વીરતા હશે કે જો ખોટું કર્યું જેની લડાઈ થાય એ પણ નીતિબદ્ધ, અને એમાં માફી માંગે તો એને માફ કરવું એ પણ નીતિબદ્ધ. આ મોટું આશ્ચર્ય તમે સમજો. લડાઈ કરવી પડે ને એ યુદ્ધના નિયમો છે બધા. એ બી રાજનીતિ છે કે આ યુદ્ધ કરવા પડે આ રીતે. તો યુદ્ધ થયું પણ એમાં નીતિ નથી છોડી. બોલો રથ પરથી ને તો આ લોકો રથ પરથી ઉતરી જાય, નહીં તો ત્યાં આગળ મંત્રીશ્વર ના પડે રાજાને કે તમે રથ પરથી નહીં લડી શકશો, સામે વ્યક્તિનો રથ ભાંગી ગયો છે, તમે પહેલા નીચે ઉતરો, નહીં તો ચીટિંગ ગણાશે. આવી આમ લડાઈમાં પણ નીતિ ચાલે, નીતિ. અને આવી નીતિની અંદર એ પોતે જ્યારે માફ કરી દે છે, રાજ્ય પાછું આપી દે છે, રિટર્ન આવે છે, ત્યારે જોરદાર મોટો એક પાંચજન્ય શંખ ફૂંકે છે. અને ત્યારે તે વખતે એ ઘાતકીખંડમાં અપરકંકા રાજધાનીમાં મુનીશ્વર સ્વામી ભગવાન, આપણા નહીં બીજા એક મુનીશ્વર સ્વામી ભગવાન ત્યાં હતા. અરે મુનીશ્વર સ્વામી ભગવાનના શાસનમાં પણ ત્યાં એક વાસુદેવ બેઠેલા હતા. પોતાના કે વાસુદેવનો શંખ હોય ને એને પાંચજન્ય શંખ કહેવાય. એ શંખ કોઈ ફૂંકી ન શકે તીર્થંકર સિવાય. અને પોતાનો શંખનો વાસણ એ ચિંતામાં આવ્યો કે મારો શંખ કોને ફૂંક્યો. એ તરત ભગવાન આ શું થયું? ભગવાન કહે ચિંતા નહીં કર, તારો શંખ નથી. કૃષ્ણ વાસુદેવ અહીંયા આગળ આવ્યો હતો એના કામ માટે. એ પોતે ત્યારે લડાઈ કરીને જઈ રહ્યો છે, એટલે માટે એ પોતે ત્યાં આગળ જાય છે, એટલે એને શંખ ફૂંક્યો, વિજય મેળવ્યો એના માટે. તો ભગવાન મને આજ્ઞા આપો, હું જરાક મળી આવું. કે ભાઈ વાસુદેવ મળે એનો આનંદ કેવો હોય. એરપોર્ટ પર બી મળતો તો એરપોર્ટ પર બી મળવા માટે જઈએ કે ભાઈ એરપોર્ટ પર બી એકવાર ગળે લાગી જઈએ આપણે એકબીજાને, ભલે તો નીકળી જાય. અને એ વખતે એ કૃષ્ણ વાસુદેવને મળવા માટે જ્યારે ત્યાં પહોંચે છે, પણ ઓલમોસ્ટ કૃષ્ણ વાસુદેવ રિટર્ન થઈ ગયા હોય છે. લવણ સમુદ્ર અડધો એનો પાછો જતો રહ્યો હોય છે, એટલે મળી શકતા નથી. પછી અહીંયા પહોંચેલો વાસુદેવ પોતાનો શંખ ફૂંકે છે. એ શંખનો અવાજ સાંભળીને લવણ સમુદ્રમાં પહોંચેલો કૃષ્ણ પાછળ જુએ છે. એ ત્યાંથી શંખનો અવાજ ફેંકે છે અને બંને હાથ ઉપર કરીને બાય બાય કરે છે. બંનેના શંખના અવાજ મળે છે, પણ બંને જણા મળી શકતા નથી. અચ્છેરું એ હતું કે વિઝા વગર બીજા ક્ષેત્રમાં જવાય નહીં. આ વગર વિઝાએ બીજા ક્ષેત્રમાં જઈને પોતાનું કામ કરીને આવ્યા. આ બહુ મોટું આશ્ચર્ય હતું, આ બહુ મોટી ઘટના હતી. આ ઘટનાનું એક અચ્છેરું બન્યું હતું. આગળ વધીએ. તીર્થંકર પરમાત્માને વંદન કરવા માટે દેવલોકમાંથી દેવો આવે, તે દેવલોકના દેવો ક્યારેય પણ મૂળ શરીરથી ન આવે. ત્યારે એ લોકો પોતાનું એક વૈક્રિય શરીર બનાવવાની રીત હોય અને શરીરથી આવે. તમે લોકો બી કોઈ મોટા માણસ હો તો તમે મારો માણસ આવીને તમને લઈ જશે, મારો માણસ તમારું આ કામ કરી દેશે, હું તમને ડ્રાઈવર ગાડી મોકલાવી દઈશ, હું તમને તમે કેવું તમારું કામ એક માણસ પાસે કરો, કારણ કે તમારી પાસે વૈક્રિય બનાવવાની તાકાત છે જ નહીં. પહેલાં મારી પાસે પણ નથી, તમારી પાસે, બાકી હોત તો બધું તમે એકલા જ કરી લેત. પણ એટલી સારું છે કે આપણે લબ્ધિ નથી મળી. બાકી મૂળ શરીરમાં શેર બજારનો ધંધો કરતે અને ડુપ્લિકેટ શરીરમાં ભગવાનની પૂજા કરવા આવતે. ઓરિજિનલમાં અહીંયા આવતો તો બોલતો જ નથી. હમણાં મને ડાઉટ જ છે પહેલાં તો, છતાં પણ હવે ચલો તમે ઓરિજિનલમાં અહીંયા આવ્યા છો. પણ એવી એક ઘટના બની. પ્રભુ મહાવીર સ્વામીના સંવત્સરણમાં સૂર્ય અને ચંદ્ર દેવલોકમાંથી સાક્ષાત નીચે ઉતર્યા અને પ્રભુના શરણે આવીને બેઠા. જગતમાં અંધારું છાયું. સૂર્ય ક્યાં ગયો? શંકા પડી. ચંદ્ર દેખાયો નહીં. અડધો કલાકનો સમય એવો બન્યો હતો, લોકો નાસી પાસ થયા હતા. કેટલાય તો યજ્ઞ ચાલુ કર્યા હતા કે સૂર્ય જતો રહેશે તો કરશો શું, ચંદ્ર નહીં દેખાતો કરશો શું. શોધખોળ ચાલુ થઈ ગઈ હતી અને સંવત્સરણ આખું ઝાકઝઘાટ થઈ ગયું હતું. કારણ કે સૂર્યદેવ અને ચંદ્રદેવ સાક્ષાત સંવત્સરણમાં પ્રભુના ચરણ ચૂમવા માટે આવેલા હતા. આ સૂરજ, આ ચંદ્રને વંદન કરીએ. આ એક અછેરું બન્યું. આગળ વધતા ચાલીએ. યુગલિક પૂર્વના ભવની અંદરનો એક વેર હતો. ભાઈએ ચીટિંગ કરેલી. બંને ભાઈ વચ્ચે એવું હતું કે એક વખત આ ગાર્ડનમાં રમવા માટે જાય સ્ત્રીઓ સાથે, અને પછી બીજી વખત બીજો રમવા માટે જાય.
હવે બંનેનો કલાકનો સમય ગોઠવાયો છે કે 8 થી 9 તારો, 9 થી 10 આનો, 10 થી 11 આનો કોઈ સમય ગોઠવાયો હશે ગોપીઓની સાથે રમવાનો. અને કુદરતી ઘટના એવી બની કે એ આશ્ચર્ય એવું થયું કે ત્યાં આગળ કદાચ જેનો નંબર હતો ઓલા બીજાએ ચીટિંગ કરીને એને બહાર કઢાવી નાખ્યું અને ઓલાએ બધી એન્જોય કરી, એટલે ઓલાને ગુસ્સો આવ્યો. એટલે ગુસ્સામાં પોતે મર્યો અને મરીને વેંતરની કઈ દેવમાં ગયો. તે જુએ છે કે જે સ્ત્રીઓની પર બંને આસક્ત હતા એ સ્ત્રી બંને સાથે મળીને યુગલિકમાં જન્મ્યા છે. યુગલિકમાં જન્મ એટલે જ્યાં આગળ 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય છે, જ્યાં રસોઈ નહીં કરવાની, જ્યાં સ્કૂલ નથી હોતી, જ્યાં ખેતીવાડી નથી હોતી, 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય છે. બધા દેવાધિષ્ઠિત હોય છે. તમે જે માંગો એ તમને ત્યાંથી મળી જાય છે. તમારે બીજી કોઈ જગ્યાએ હાથ લાંબો કરવો પડતો નથી. તમારે કોઈની પાસે કંઈ માંગવાનું નહીં. તમને હોટલ જેવા ઘર મળી જાય. તમને પહેરવા માટેના મજાના દાગીના અને આભૂષણ મળે. તમને પહેરવા માટે ફૂલની માળા મળે. પહેરવા માટેના મજાના વસ્ત્ર મળે. મજાની મોજડી મળે. કોઈ આખી જિંદગીમાં એક પ્રકારનું પણ દુઃખ નહીં. નો પોલીસ, નો મિલિટરી, નો ચીટિંગ, નો માયા કપટ, નો ગુસ્સો. અરે લાઈફમાં આખી લાઈફ 3 પલ્યપમ જીવે. કોઈ 3 દિવસે ખાય, કોઈ 2 દિવસે ખાય, કોઈ 1 દિવસે ખાય. વાલના દાણા જેટલું જમે. જે યોગી પુરુષ હોય ને એનો ખોરાક ઓછો હોય, બાકી બધાના ખોરાક બહુ તગડા હોય. આ લક્ષણ બધા ઉત્તમ લોકોના. એટલે વાલના દાણા કે ચણાના દાણા જેટલો ખોરાક, 256 પાંસળી હોય. અને છોકરા છોકરી આખા એક જ જન્મે કપલમાંથી 72 દિવસ કે 49 દિવસ બચ્ચાનું પાલન કરે અને પછી બચ્ચાને મૂકીને પોતે મૃત્યુ પામે. મૃત્યુ પણ કેવું થાય? એક બગાસું કે એક છીક આવે અને મૃત્યુ થઈ જાય, બસ. બીજું છીક એક આવે ને બસ આયુષ્ય પૂરું થઈ ગયું, બસ. બીજું સમજાય બરાબર? આવા યુગલિકની અંદર બધા એન્જોય કરી રહ્યા હતા અને એ એન્જોય જે કરતા હતા એને જોઈને ગુસ્સો આવ્યો. એ બંનેને યુગલિકમાંથી ઉપાડ્યા, એવું નગરમાં ઘુસાડ્યા. જે નગરમાં લાવીને બધાના પાપો, 7 વ્યસન, નોનવેજ, આવા ભયંકર પાપો આચરણ કરે એવી રીતે એની દશા દિશા એવી ભૂંડી કરી, એવી ખરાબ હાલત કરી. એ લોકો મરીને નરકમાં ગયા. યુગલિકો મરીને ક્યારેય પણ નરકમાં જતા નથી. યુગલિકો મરીને નિયમા દેવલોકમાં જાય. પણ આ એક ઘટના બની કે જેમાં યુગલિક મરીને નરકમાં ગયા. આ ન બનવાની ઘટના બની છે. એ વેર વાળનાર એના મિત્ર, એના ભાઈએ વેર વાળ્યો અને બંનેને જબરદસ્તીથી નરકમાં ધકેલી દીધા. આજે પાપનું આચરણ થયું એ બહુ મોટું આશ્ચર્ય થયું છે. આગળ વધીએ. ચમરેન્દ્રનો ઉપદ્રવ. નીચેનો દેવ ચમરેન્દ્ર અસુર કહેવાય, ઉપર ઇન્દ્ર હતો, એ દેવલોક કહેવાય. નીચેના દેવે ચમરેન્દ્રએ ઉપરના દેવલોકની જ્યારે જોયું કે ઉપર બધા લોકો કેવી રીતે બેઠા છે, ઉપરનો ઇન્દ્રનો પગ એના માથા પર દેખાયો. એટલે માથા પર એટલે કેવું? સમજો કે તમે પહેલા માળે બેઠા છો ને 10મા માળે કોઈ માણસ તમારી લાઈનમાં ઉપર બેઠો હોય અને એનો પગ તમારા માથા પર આવતો હોય તો કે તમારા માથા પર ન કહેવાય. હવે આ અમુક લોકો તો એવી દિશામાં હોય ને કે એને દૂર કંઈ થાય ને તો એને ચેન ન પડે. આ પ્રોબ્લેમ હોય કેટલાક લોકોને. એને બીજાનું કંઈ પણ થાય ને એના પર કંઈ આમ દૂરથી પણ લાગે તો એમ થાય કે નહીં, આ ખોટું, બસ રોંગ. બધી મોજ હસાની જિંદગી છે, આમાં કાંઈ મજા નથી. અને આવી કોઈ મજા માનવા જેવી પણ નથી કે મને આમ જ મળવું જોઈએ ને આમ જ થવું જોઈએ. મૂકને ભાઈ, 50-60ની જિંદગી છે. એવી જિંદગી હસતા હસતા જીવીને જાઓ. બાકી બધી દુનિયામાં બધે ઉથલ પાથલ છે. શું થવાનું? ચોલો ત્યાં આગળ પગ રાખ્યો તો આ ચમરેન્દ્રને ગુસ્સો આવ્યો. રોજ દેવ અને દાનવના યુદ્ધ થાય. એટલે ઉપરના એ દાનવ, નીચેનો ચમરેન્દ્ર ઉપરના ઇન્દ્ર સાથે લડાઈ કરવા પડશે. બોલો હવે ગાંડા પાછા. એ તાકાત છે શિયાળ્યા જેવી ને સિંહ સામે લડવા ચાલ્યો. લડાઈ કરી મોટી. ઇન્દ્રએ તો જબરદસ્ત અને પરાજય આપ્યો ને કાઢી મૂક્યો દેવલોકમાંથી. નીકળાયથી પછી ચમરેન્દ્ર દેવલોકમાં એની એન્ટ્રી કેન્સલ થઈ ગઈ. હવે આયુષ્ય પૂરું કરવા ક્યાં જવું? માટે ચમરેન્દ્રએ અત્યારે મેરુ પર્વત પાસે એક મોટું પાલક નામનું વિમાન બનાવ્યું છે. તમે જે આકાશનો સ્કાય બ્લુ કલર જોઈ રહ્યા છો ને, એના વિમાનનો કલર છે. આ વિમાનની નીચેનું તળિયું છે અને 1 લાખ યોજનનું મોટું પોતાનું પ્રાઇવેટ વિમાન બનાવીને એ પોતે પ્રાઇવેટ અહીંયા આગળ રહેલો છે. કોઈક એક દેશ છે, વ્યક્તિએ પોતાની જાતે પ્રાઇવેટ પોતાનો દેશ બનાવ્યો છે. નદીમાં બોટલો હોય ને પાણી પીવાની બિસ્લેરીની બોટલો, એ બોટલો જે ફેંકી દે, બધી બોટલો ભેગી કરીને એને નીચે આખું પોતાનું મોટું બંગલો બનાવ્યો છે દરિયામાં. ઇલેક્ટ્રિસિટીને ત્યાં નથી, ગાર્ડન ઉગાડ્યું છે. એને કંઈ પણ જરૂર પડે તો એ પોતે આમ કરતો નાવડીને લઈને, નાવડી બોલું છું પણ નાવડી એટલે બંગલા ટાઈપ નાવડી, ખાસા એકરવાળી નાવડી, તમે ધ્યાન રાખજો શું બોલું છું. અને નાવડી લઈને કિનારે આવે, જે સામગ્રી લેવી એ લઈને પાછો જતો રહે, કારણ કે એની પાસે કોઈ સરકાર નથી. આવા એક ખોપડી બાદ લોકો હોય પાછા. નીચે એને 4 લાખ ટન બોટલો ભેગી કરીને પોતાનું આખું ઘર
એક નવો ટાપુ રૂપ બનાવ્યું છે. વિચારો, ત્યાં કેવા લોકો મોહની દશામાં બેઠા હોય, કંઈક નવું નવું સર્જન કર્યા કરે, કંઈ કલ્પના જ ન થાય આપણને. આવું કંઈક ને કંઈ સર્જન કરે, સમજાય બરાબર? પણ ઓલાને દેવલોકમાંથી કાઢી દીધું અને નીચેનો દેવ ઉપરના દેવ સાથે લડાઈ કરવા માટે ગયો. આ બહુ મોટું આશ્ચર્ય હતું અને એને કારણે ચમરેન્દ્ર દ્વારા જે ઉપદ્રવ થયો તે આશ્ચર્યની ઘટના થઈ. પછી હમણાં મેં તમને યુગલિકની અંદર છીકની વાત કરી. છીક પ્રતિકોણમાં બી છીક આવી જાય એટલે આપણે તરત બધું વિધિ વિધાન બદલવા પડે. તમને શંકા થતી હશે કે ભાઈ આવું કેમ કરવું પડે આપણે છીક આવે તો? એની પાછળ એક રહસ્ય છે. છીક આવે ને ત્યારે તમે ફોરેનમાં ઘણી વખત શબ્દ સાંભળ્યો છે, ગોડ બ્લેસ મી એમ કરીને લોકો બોલે. કારણ કે જ્યારે છીક આવે અથવા બગાસું મોટું આવે ને ત્યારે તમારો આત્મા તમારા શરીરથી એક સેકન્ડ માટે જુદો પડી જાય છે. આત્મા થંભી જાય છે, એનું કનેક્શન છૂટી જાય છે અને પાછા તરત તમે જે છીક ખાઈ લો અને તરત તમે પાછા આત્મા સાથે કનેક્ટ થઈ જાઓ છો. સમજાય બરાબર? આત્મા સાથે શરીરનું એક સેકન્ડ માટે ભેદ થઈ જાય. શું હાર્ટબીટ બંધ થઈ જાય? તમે સમજી લો એટલામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છું. પણ પાછું તરત કનેક્ટ થઈ જાય છે. એટલે યોગલિકમાં તો એક વખત છીક આવે એટલે પૂરું થઈ ગયું. અને આપણે છીક આવે ને આપણે બચી જાય, હે ગોડ બ્લેસ મી, યાર બચી ગયો, હા આયુષ્ય લાંબુ મળ્યું, બચી ગયો, જીવી ગયો. એટલે પ્રતિકોણની ક્રિયા આત્મા સાથે કનેક્ટ રાખવાની છે, શરીરથી નથી કરવાની. એમાં વચ્ચે એક છીક આવી જાય એટલે આખી ક્રિયા ભાંગી જાય, એટલે પાછી આખી ક્રિયા ફરીથી કરવી પડે. સમજાયું? એટલે બગાસાને છીક સારી નથી એમ કહેવા માંગુ છું. સમજાઈ ગયું? હા, ફાઇન. એટલી બધી છીક ખાયા કરે, રાત ઊંઘમાં છીક ખાય, ઊંઘીને ઉઠીને છીક ખાય પાછા. અરે હું છીક ખાઉં, ખાવાની નહીં છીક. આશ્ચર્યનું છેલ્લું 9મા નંબરનું અચ્છેરું આવે છે. એવો નિયમ હોય કે 108 જીવ એક સાથે મોક્ષમાં જઈ શકે એક સમયમાં, પણ એમાં રૂલ્સ હોય કે 500 ધનુષની કાયાવાળા હોય તો પાછા ન જઈ શકે, એવો રૂલ્સ હોય. પણ આદિનાથ પરમાત્માના વખતમાં આ ઘટના એવી બની, 108 500 ધનુષની કાયાવાળા એકી સાથે મોક્ષમાં ગયા. આશ્ચર્ય હતું. આ ન બનવાની ઘટના પણ એ આશ્ચર્ય છે. એનાથી આગળ વધતા 10મા નંબરના અક્ષરામાં જઈએ. અસંયમીઓની પૂજા થઈ. સુવિધિનાથ પરમાત્મા, શીતલનાથ પરમાત્મા, શ્રેયાસનાથ પરમાત્મા, વાસુદેવ દાદા ભગવાન, વિમલનાથ પરમાત્મા અને ધર્મનાથ પરમાત્મા, આ 6 તીર્થંકરના શાસનમાં ચાલુ શાસનમાં અચાનક એવી ઘટના બની કે લોકો ભગવાનનું શાસન ભૂલી ગયા, સારા સાધુઓને કાઢી મૂક્યા અને નકલી ઢોંગ કરનારા બાવાઓ, સંન્યાસીઓ, મંત્રતંત્ર કરનારા, માંત્રિક વિદ્યા કરનારા, તાંત્રિક વિદ્યા કરનારા, લીંબુ મરચા આપનારા, કાળી વિદ્યા આપનારા, મેલી વિદ્યા કરનારા, બલિદાન આપનારા, કુંડલ આપનારા, તાવીજ આપનારા, આવા પ્રકારના લોકોને એ લોકો ગુરુ તરીકે લાવીને એની પાસે ધર્મ સાંભળવા લાગ્યા, એની પૂજા કરવા લાગ્યા. આવું કોઈ દિવસ શાસનમાં થાય કેવી રીતે? આપણા શાસનમાં કંઈ મંત્ર તંત્રની વાતો નથી કરવાની, આપણે તો કર્મની વાતો કરીએ. આપણા શાસ્ત્રની અંદર હા ધ્યાન રાખજો, જૈન ધર્મમાં મંત્રની વાત પણ છે, તંત્રની વાત પણ છે, જ્યોગ્રાફી પણ છે, હિસ્ટ્રી પણ છે, જીવ વિજ્ઞાન પણ છે, ધ્યાન પણ છે, યોગ પણ છે, પ્રેક્ષા ધ્યાન પણ છે, મંત્ર તંત્ર યંત્ર બધું જ છે પ્રભુના શાસનમાં. તમે પ્રતિષ્ઠા વિધિ જ્યારે જોશો ને ત્યારે તમને જોવા માટે મળશે, એમાં મંત્ર વિધાન પણ હશે, એમાં તંત્ર વિધાન પણ હશે, એમાં યંત્ર વિધાન પણ હશે. ભગવાનની ગાદી નીચે યંત્ર મુકાશે, આ યંત્ર વિધાન. પરમાત્માના યંત્ર મુકાતા મંત્ર બોલાશે, આ મંત્ર વિધાન. અને દેરાસરના વિધિ વિધાનમાં મધ્યરાત્રિએ તંત્ર વિધાન થશે. આ ત્રણેય વિધાન કરીને આખી પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ થશે. ત્રણેય વિધાન જ્યાં જરૂર છે ત્યાં કરવાના છે, ગમે ત્યાં નથી કરવાના, નીચી સ્વાર્થ માટે કાંઈ નથી કરવાના. પ્રભુના શાસન પર, પ્રભુના શાસનની જવાબદારી માટે જ્યાં કરવા પડે ત્યાં આપણે કરીએ છીએ. ગમે ત્યાં બધી વિધિ વિધાન નથી કરાતી. એમાં વળી કેન્યા તો સૌથી હાઈએસ્ટ ટોપ પર છે, મંત્ર તંત્ર તંત્ર વિદ્યામાં તો સૌથી ટોપ પર છે. આફ્રિકન લોકો 32 લક્ષણનો પુરુષ દેખાય એટલે બધાને ઉપાડીને લઈ જાય. માટે તો દીકરાના કાન વિંધીને તૈયાર રાખ્યા તમે લોકો, કે લઈ જાય તો પાછું આપી જાય, કારણ કે કમસે કમ કાન વિંધેલા જોઈને પાછું આપી જાય. કાન વિંધેલા હોય તો 32 લક્ષણ પૂરા ન મળે તો વિદ્યા સિદ્ધ ન થાય. એ પોતાના દીકરાના કાન વિંધવાના કામ કરી નાખ્યા દરેકમાં. હવે મારો દીકરો લઈ જાય તો શું કરવું? પણ જે 32 લક્ષણનો પુરુષ હોય એટલે દીકરાઓને ઉપાડીને લઈ જાય. અને કેન્યામાં નાયરોબી, મોમ્બાસાના જંગલોની અંદર આખા માણસોને મારીને ફાડીને એના અંદરના માંસ કાઢીને એને ખાઈને અઘોરી સાધના કરનારા આફ્રિકનો બેઠેલા છે, જે તંત્ર વિદ્યાઓ કરે છે. અહીંયા બેઠા મને ખબર છે, કારણ કે મુંબઈની અંદર અનેક પ્રકારના અભ્યાસ જ્યારે ચાલતા હતા, જ્યોતિષના અભ્યાસ જ્યારે કરતા હતા, જ્યારે અમે જૈન શાસ્ત્રમાં ડીપ અભ્યાસ કરતા હતા, એમાં મંત્ર વિધાન આવ્યું. એમાં જ્યારે તંત્ર વિધાન આવ્યું ત્યારે તંત્રની અંદર હાઈએસ્ટ તંત્ર વિધિનું નંબર 1 કેન્યા આવ્યું. વિચારો, શોધખોળ તો જ્ઞાન, ભગવાનનું જ્ઞાન એટલું સરસ છે કે એમાં ફરવાનું નહીં કરવું પડે. અહીંયા બેઠા બેઠા કેવળનામાં કેટલું ભાષિત લોકાલોક,
તમે પૂજામાં બોલો છો ને, દ્રવ્ય દીપક સુવિવેકથી કરતા દુઃખોય ફોક, જ્ઞાન પ્રતિ પ્રગટ હોય ભાષિત લોકાલો. ફરવાનો જવું પડે, બેઠા બેઠા આખો લોક જણાય, બેઠા બેઠા આમ અહીંયા થાય, ઓલું અહીંયા થાય, અહીંયા પાકે, અહીંયા ડાયમંડ પાકે, અહીંયા ખનિજ નીકળે, ઓલો અંદર ઝઘડે, ઓલો બહાર ઝઘડે, અહીંયા બેઠા બેઠા આપણને ખબર પડે. નિજી સ્વાર્થ માટે કંઈ પણ આડું તેડું કરવું જરાય જરૂર નથી. આ નસીબ છે ને એ મજબૂત છે. ઉધીરના કરીને કદાચ અત્યારે તમે આવું બધું આડું તેડું કરીને કદાચ તમે કર્યું જેવું કહેતો નથી, આ તો એમ જ બોલું છું પાછું. આવું આડું તેડું કરીને કોઈએ પોતાની સંપત્તિ વધારવાનું માધ્યમ કર્યું હશે ને, એ જ સંપત્તિ એની જિંદગીની અંતિમ સમયમાં બરબાદી કરનારું થશે. કારણ કે આ ખોટું પુણ્ય છે, આ શુદ્ધ પુણ્ય નથી. અરે પુણ્ય વધારવું છે તો પ્રભુની ભક્તિ કરીને વધાર. જે છે ને ભક્તિ નવી દીઠું તે બીજાથી કેમત હાસે. અને ભગવાનની ભક્તિથી ફળ નથી મળ્યો તો તને દુનિયાની કોઈ તાકાત પર ફળ નથી મળી શકવાનું. આ પ્રભુનું શાસન આપણને મળ્યું છે. જે પ્રભુના શાસનની ભક્તિને પુણ્ય વધારતા વધારતા આપણા આત્માને એકદમ નવપલ્લવિત કરવાનો છે. આવી તાકાત, આવી ભક્તિ, આવી સમૃદ્ધિ, આવી ભૂમિકા આપણને પ્રાપ્ત થઈ છે. કેવી સરસ ભૂમિકા, કેટલી સરસ આ પરમાત્માના શાસનની અનુભૂતિ. આગળ વધીએ. 10 અછેરા તો શાસ્ત્રના બતાવ્યા, વર્તમાન કાળના 5 અછેરા બતાવું છું. વર્તમાન કાળના નંબર 1, તીડની વેફર, ઉંદરના અથાણા. 20 સેકન્ડમાં 2000 અળસિયા જીવતા ખાવાના. 20 સેકન્ડમાં 2000 અળસિયા જીવતા ખાવાના. થાઈલેન્ડની અંદર આખે આખો સાપ અંદર ઉતારવાનો. 5 સાપ એક સાથે ખાયા જીવતા. કેવું આશ્ચર્ય છે, માણસ ક્યાં પહોંચ્યો. બેંકોકની અંદર એબોર્શન કરેલા છોકરાના ટુકડાઓના પીસીસ વઘારીને ખાવામાં આવે. વોમિટિંગ થઈ જશે તમે સાંભળીને, હું સમજુ છું, વધારે નથી બોલતો. આ વર્તમાનનું અછેરું. પ્રાણી ખાઈ ગયો, વનસ્પતિ ખાઈ ગયો, એનિમલ્સ ખાધા, નોનવેજ ખાધા, બર્ગર ખાધા, મટન ખાધા, ચિકન ખાધા. આગળ વધીને હવે પહોંચો માણસને ખાવામાં. મનુષ્ય પક્ષી થયો. ક્યાં શું દુનિયા ચાલે છે. સત્ય ઘટનાઓ બોલું છું, કોઈ એમાં હું છુપાવતો નથી, સાચી વસ્તુ બોલી રહ્યો છું. અમોલભાઈ, અમદાવાદની શેરીની વાત નથી કરતો, પણ એક નાનકડો પ્રશ્ન પૂછું કે ભગવાનની આજ્ઞા મુજબ મારે બહાર હોટલમાં જમવું હોય તો મને ભગવાનની આજ્ઞા મુજબનું જમવાનું શું મળે? મેં આજ્ઞા મુજબ શબ્દ એટલા માટે કડક વાપરો, જૈન જમવાનું મળે એની સાથે મને મતલબ નથી. હું ભગવાનની આજ્ઞા શબ્દ બોલું છું. લોટના કાળમાં બનાવવાની દિવસનો સમય, રાત્રે બનાવેલું ખપે નહીં. દિવસના કાળમાં, મીઠાઈના કાળમાં ડ્રાયફ્રૂટ ન ચાલે. અરે ધર્મ તો જુઓ કેટલું ઊંડાણમાં ગયો છે આપણો. જે દિવસે તમને ધર્મ સમજાઈ જાય ને તમને ટ્રાવેલિંગ ઓછું થાય ને, તમે જિંદગીમાં પહેલો નિયમ અપનાવજો કે જિંદગીમાં એકાશ ના કરવા છે, બસ. કાં તો બેસ ના કરવા છે. એકાશના અને બેસના એવું માધ્યમ છે કે તમે એમાં હવે આડું તેડું કંઈ વાપરશો જ નહીં. વાત પતી ગઈ, બસ. વાત સમજાય છે? પહેલું છે આડું તેડું ખાવા પીવાનું. નંબર 2, બીજું છે થિયેટર, મનોરંજન માટેના થિયેટર. અમે કર્ણાટકમાં એક પ્રાંતમાં ગયા હતા. સુરત કરતાં બી નાનું ગામ હતું, કરનુલ. સુરત કરતાં પણ નાનું. સુરતની અંદર 13 થિયેટર હતા તે વખતે. એ ગામમાં ત્યારે 135 થિયેટર હતા. બધા તો થિયેટર ચાલે છે ખરી, મને કે સાહેબ બધા હાઉસફુલ છે. ત્યાંના લોકોની રીત રોજ સાંજે એક પિક્ચર જોવાનું ફિક્સ થિયેટરમાં. વિચારો કઈ જગ્યાએ પહોંચશું, આ થિયેટર ક્યાં લઈ જશે. 999 ચેનલો, સેટેલાઇટના માધ્યમથી તમે અહીંયા બેઠા ઇન્ડિયાની સિરિયલો તમારા ટાઈમે જોઈ શકો. 4 રિમોટથી આરતી ઉતારવાની. અહીંયા તો ભગવાનની 5 દીવાની આરતી હોય, ત્યાં તો તમારી 99 ચેનલોની આરતી હોય. મજાની. પછી રોજ ચાલે ટીવી બ્રહ્મા, ટીવી વિષ્ણુ, ટીવી દેવો મહેશ્વરા, ટીવી સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ટીવયે નમઃ. બરાબર. ભગવાનની સામે 2 હાથ જોડીને જે આંખોથી પ્રભુને જોઈએ છે, પ્રભુની ભક્તિ કરીએ છીએ, દર્શનાવરણીય કર્મ તોડીએ છીએ, દર્શન મૌન્ય કર્મ તોડીએ છીએ, એ જ ભક્ત સંસારમાં જાય ટીવી સામે બેસીને પાછું એ કર્મ બાંધે છે. આ કેટલું મસ્ત આશ્ચર્ય છે ને આ કાળનું.
એક જગ્યાએ ગામમાં રામલીલા પહેલા ભજવાતી હતી. ગામડામાં રામલીલા સ્ટેજ પ્રોગ્રામ સાંજનો. રામલીલા એટલે રામાયણના પાત્ર લઈને ભજવા માટે આવે. કોસ્ચ્યુમ પણ એવું બધું પહેર્યું હોય. રાવણનું પાત્ર જે ભજતો હતો એને ઘી ખીચડીમાં ઓછું મળે. 2 દિવસથી તો સહન કર્યું, એક દિવસ તો ગાંઠ પાડી કે આજે તો પ્રોગ્રામ જ નથી કરો. ખબર પડે એ લોકોને શું સમજે છે, મને ખીચડીમાં ઘી ઓછું આપે છે. 9 વાગ્યાનો સમય હતો, બધા રામને બધા તો તૈયાર થયા, સીતા મૈયા તૈયાર થઈ, પણ ઓલા રાવણ તૈયાર જ ન થયો, સાદા નાઇટ ડ્રેસમાં બેઠો હતો. એ કે ભાઈ આપણે પ્રોગ્રામ ચાલુ કરવાનો સમય જો, મને ખીચડીમાં ઘી ઓછું કેમ આપ્યું? અરે ભાઈ યાર સોરી યાર, હવે તું યાર અત્યારે આ પ્રોગ્રામ ચાલે ને, આવતીકાલ ડબલ ઘી આવશું, અત્યારે ડબલ પ્રોગ્રામ કરશું. આજે વાત નહીં, હું 2 દિવસથી જઉં છું, તમે લોકો મને ખીચડીમાં ઘી ઓછું, હું પ્રોગ્રામ કરી શકું. બહુ 9:30 10 વાગ્યા, ગામડા વાળા તો હોલરિયા બોલાવ્યા, પથરામાં આવ્યા બધા. રામ આવ્યો કે સોરી ભાઈ, રાવણના પેટમાં જરાક પ્રોબ્લેમ થઈ ગઈ છે, એટલે રાવણનું પાત્ર આજે આવી શકે એમ નથી. મેં બહુ સારવાર કરતા હતા પણ સફળતા મળતી નથી. પણ તમને એટલું ચોક્કસ કહું છું કે આજે આપણે રામલીલાનો પ્રોગ્રામ તો કરશું. હું જ્યારે સ્ટેજની આ બાજુમાં ઊભો હોઉં ત્યારે તમારે મને રામ સમજવાનું, અને જ્યારે હું સ્ટેજની આ બાજુમાં ઊભો રહી જાઉં ત્યારે તમારે મને રાવણ સમજવાનું. ખ્યાલ આવી ગયો? બસ આપણી બી પ્રભુને આટલું જ કહીએ, પ્રભુ જ્યારે હું તારા દેરાસરમાં સફેદ રંગના કપડાં પહેરીને તારી ભક્તિ કરતો ત્યારે તું મને રામ સમજી લેજે, અને જ્યારે તને આવશ્યક કહીને અહીંથી ઉતરી જાઓ અને નીચે ઉતરું એટલે ભગવાન તું મને રાવણ સમજી લેજે. આટલું જ હું તમને કહેવા માંગુ છું. વાત સમજાય છે? મત ડબલ જિંદગી આપણી ચાલી રહી છે, કોઈ એક ફિક્સેશન આમાં દેખાતું નથી આપણું. આ બીજું અચ્છેરું સિનેમા. 3જા નંબરનું અચ્છેરું લવ મેરેજ. પહેલાં તો જૈનમાં થતા હતા, હવે તો ઇન્ટરકાસ્ટ. જૈનોની છોકરી મુસ્લિમ સાથે લગ્ન કરે, પંજાબીની છોકરીઓ મુસ્લિમ ઉપાડીને લઈ જાય. વર્ષોથી ધર્મની વૃદ્ધિ કરવા માટે આ પરંપરાઓ ચાલી. ક્યાં જશે આ શાસન? દીકરામાં સંસ્કાર કયો આવશે, જૈનનો કે મુસલમાનનો? ક્યાં ધર્મ ટકવાનો, કેવી રીતે ધર્મ ચાલવાનો છે? લવ મેરેજ બહુ જુદી ભૂમિકા છે. લવ મેરેજ શોભાસ્પદ નથી. ઇન્ટરનેટનું માધ્યમ ન ધારેલી ન ઘટેલી વ્યક્તિઓનું મળે છે. જોજો ક્યારેક ઇન્ટરનેટની અંદર ઘૂસીને ડિવોર્સમાં હાઈએસ્ટ પર્સન કોણ છે, જેટલા ટકા ડિવોર્સ થયા છે લવ મેરેજવાળા ડિવોર્સ સૌથી વધારે થયા છે. સમજી જ શકાય છે. 2 કલાક મળતા હતા તો હતો હતી, ખાધું ખાધી, પીધું પીધી કર્યું, અને પછી 24 કલાક મળ્યા ત્યારે સ્વભાવ ખ્યાલમાં આવ્યા કે આવું હતું. હવે શું? વર્ષો પહેલાનો કાળ એવો હતો કે લોકોએ દીક્ષા લેવી હોય ને તો ભાગીને લેવી પડતી હતી, અને લગ્ન ધામધૂમથી થતા હતા. કાળ એવો બદલાઈ ગયો, દીક્ષા ધામધૂમથી થાય છે અને લગ્ન છે ને લોકો ભાગીને કરતા થઈ ગયા છે. વિચારો શું ઘટના છે. મા બાપ કહી દે બેટા તને જે પસંદ પડે લઈને આવી જાય, માથાકૂટ નથી અમારે, બતાવતું તારું ત્યાં. અરે પણ મા બાપ જુઓ તો ખરી, પરિવાર કોણ છે? એ કે અમે પરિવાર જોશું તો દીકરાને મગજમાં નહીં બેસે, એના કરતા જે ફાવે લઈ આવે કામ માટે, એની જિંદગી કાઢીને કાઢશે. જિંદગી મારે કાઢી. શું કહ્યું બાપુજી? મને પસંદ છે, મારી જિંદગી એની સાથે કાઢવી છે, એટલે હું એની સાથે પણ તમારે જોયું તો રાખો ને તો કાંઈ નહીં, માને આની સાથે જ ફાવશે આવું કહી દેશે. મા બાપ કે ભાઈ તારી જિંદગી જીવ, બીજું શું હવે? બધાને સમાજિત થયા. મારે હું એમ નથી કહેતો કે સ્ત્રી ખરાબ હોય, મારે એટલું કહેવું છે કે આપણા વિચાર, આપણા આચાર અને આપણા સંસ્કાર આ ત્રણને સેટ થાય ને એ ઘણું કામનું છે. હું ક્યારે એમ નથી કહેતો કે તમે કોઈ ન લાવો, આ ત્રણનું બેલેન્સ અઘરું છે. યયોરેવ સમમ વિત્તમ યયોરેવ સમમ વિદ્યા તયોરેવ મૈત્રી વિવાસ ન ઉત્તમ અધમયો. જે બંનેનો મિત્ર વિચાર સરખો છે, જે બંનેનો અભ્યાસ સરખો છે, જે બંનેની ડિગ્રી સરખી છે, જે બંનેની ઇન્કમ સરખી છે, તેના જ વિચારોને તુલના કરવાની છે. ઉત્તમ અધમમાં સેટ નહીં થતા. છોકરા કરતાં છોકરી વધારે કમાતી થઈ ગઈ છે. હવે હાલત શું થાય? એક ઝઘડો થશે એટલે કહે છે આ બધું મારા પૈસાથી આવ્યું છે. છોકરો લઈને ઉપર નીકળ ઘરમાંથી, જા તારા પૈસાથી જઈશો. બોલો શું આમાં મળવાનું છે? આ જ સંસાર, આ જે થાય છે આમાંથી આપણે બદલવા માટે ભગવાને બતાવ્યો આ છે. આપણને કીધા છે કુટુંબ પ્રેમ તૂટશે, પ્રેમ વધારી દેજો, પૈસાને મૂકજો સાઈડ પર. પ્રેમ હશે તો બધું બરાબર છે, પ્રેમ નથી તો કાંઈ નથી, બધું જીરો છે. 4થા નંબરનું છેડું આ કાળ ઘરડાઘર. કોઈ કાળમાં સાંભળ્યું હતું મા બાપ માટે ઘરડાઘર બનાવવામાં આવશે. દીકરો માતા પિતાને મુહૂર્ત જોડાવીને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે જાય, પાછા ન આવે ને એટલા માટે વૃદ્ધાશ્રમ ખુલ્યા છે. જે માતાએ દીકરાને એક પલ માટે દૂર નથી કર્યો, આંખની તારાની કીકીની જેમ દીકરાને સામે જોયું હતું, એ મા બાપની અંતિમ સમયમાં હાથનો ટેકો આપવાની જગ્યાએ એ જ દીકરા દીકરીઓ અથવા દીકરાની બહુઓ અથવા દીકરાઓ ભેગા થઈને મા બાપને ઘરડા ઘરમાં મૂક્યા આવે છે. પાછું એમ કે
તમે સરખા એજ માણા હશો ને ત્યાં તમને મજા આવશે. અમે બધા લોકો જોબ કરે છે, તમે એકલા અહીંયા બોર થઈ જશો. એમ નથી કહેતો કે હું તમારાથી કંટાળ્યો છું. અરે બસ જિંદગીમાં 3 યાદ રાખજો. વૃદ્ધપણું આવે ત્યારે તમે મોઢું બંધ રાખજો, આંખ બંધ રાખજો અને કાન ખુલ્લા રાખજો. બસ જિંદગી સરસ ચાલશે. શું કીધું છે? વૃદ્ધપણામાં 3 કામ કરજો. મોઢું બંધ રાખજો, આંખ બંધ રાખજો અને કાન ખુલ્લા રાખજો. જિંદગી ચાલ્યા કરશે તમારે. બહુ અસમાધિ છે બધા વડીલોની, બહુ અસમાધિ છે. કારણ દેશના રીત રિવાજ બદલાય, આશ્ચર્ય થાય, આછેરાઓ થયા છે. અને 5મા નંબરનું આશ્ચર્ય જોવા જેવું હોય તો સૌથી મોટું આશ્ચર્ય આપણે એમાં જ લાગશે. ધર્મ કરનારો, પીળા ચાંદના વાળો દુનિયામાં મોટું ધતિંગ કરનારો દેખાશે. આપણા આશ્ચર્ય છે. ભગવાન પાસે 2 હાથ જોડીને એમ કહે છે, આપો આપો ને મહારાજ અમને શિવ સુખ આપો, આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો. અને અહીંથી નીકળીને બજારમાં જ્યારે જશે ત્યારે સોનિયામાં સૌથી મોટી ચીટિંગ, ચપાટી, ચોરી, ધંધામાં ચીટિંગ, 7 પ્રકારના વ્યસન એ જ કરતો હશે. આશ્ચર્ય. આ કલિકાળનું આશ્ચર્ય. ભગવાન પાસે ભગત બનીને બેસે અને ભગવાનથી બહાર નીકળીને ધતિંગ દુનિયાભરના બધા પાપો આચરણ કરે. થિયેટરમાં બી બેસે અને પબમાં બી ડાન્સ કરી આવે. છોકરીઓને પણ ફેરવે અને દુનિયાભરના બધા પાપોનું લીલા લહેર પણ કરે. ડાન્સ એકા થઈને જુગાર પણ રમી આવે, ધંધો પણ મોટો કરે. પાછું ભગવાન પાસે આવીને કે ભગવાન મિચ્છામી દુક્કડમ, માફ કરજો, 50% તમારા રાખ્યા છે, ભંડારમાં મૂકી દઉં છું. મને આ બધું બહુ સમજાતું નથી. હવે તમે સમજી શકો તો ઘણું છે, બાકી આ બધું હું જોઈને આશ્ચર્ય પામ્યો છું. મને એક ભાઈ કીધું, મને કે સાહેબ આટલા વર્ષ સુધી મહેનત કરું તો પૈસા કેમ નથી બનાવ્યા હજુ સુધી? મેં કીધું બહેના નહીં મારાથી. કે તમને ધંધો કરતા જ નથી આવતો. મેં કીધું ધંધો કરતા હું મહેનત તો સવારેથી રાત સુધી કાળી મજૂરી કરીને કામ કરું છું, ઘણા ફાડું છું, કલાકો સુધી બોલ કરું છું, રોજના 12 કલાક બોલું છું, પણ મને મેન્ટનું મળ્યું નથી. હું શું કરું? મને કે એમ મળે જ નહીં. મેં તો શું કરવાનું? એ કે જો ઓલો જો ભગવાન સામે હાથ ઊંચો કરે ને પછી બહાર જઈને શું કરે એવું કરતા છે. એકવાર મને જોવા માટે લીધો ને જે ધંધામાં ચીટિંગ કરે એને માર્કેટમાં ચોર કે આ ચોરને ત્યાં માલ ભરજે, એની છાપ બેટને એ ચોર કેમાં માલ ભર દે. તને ચોર કે વાંધો ક્યાં જ કે આપણને ચોર કે એમાં પણ વાંધો શું પણ એમાં કે ભગવાન આગળ ધર્મ કરવાનો, અહીંયા આવીને પાપ કરવાનો. મારા 2 જ સિદ્ધાંત છે. એ તો હું નહીં ફાવી શકું, કારણ કે 24 કલાક પ્રભુનો ધર્મ લઈને ફરવું છે મારે. ભલે પૈસા ન બને તો ન બનાવો, પણ નીતિ ન્યાય જે અમારા માતા પિતાએ સંસ્કારમાં આપી છે એને ક્યારેય એવી ગૌણ કરીને ક્યાંય કશે પણ જવું નથી. આ પ્રમાણે અછેરા પૂરા થયા. અલગ અલગ પ્રકારના સપના આજે બપોરે ઉતરશે. માતા દેવાનંદન જગ્યાએ ત્રિષ્ણાના ઘરમાં જ્યારે પ્રભુ અવતર્યા, માતા ત્રિષ્ણાએ પણ 14 સપનાને આવતા જોયા અને ત્રિષ્ણા હરખ ભેરી થઈ છે. અને ધીરે ધીરે પગલાં માંડતી, કારણ કે સારા દિવસોમાં દોડાય નહીં, એ તો પાછું ઘર પડી જાય. અને ધીરે ધીરે ડગ મારતી પોતે ત્રિષ્ણા માતા સિદ્ધાર્થના મહેલમાં રાત્રે આવીને કહે છે, હે પ્રાણનાથ, હે પ્રિયનાથ, મેં આવું સપનું જોયું છે. સિદ્ધાર્થ દાદાને થોડું ઘણું આવડતું એટલે કીધું, તમે ઉત્તમ પુત્ર રત્નને જન્મ આપશો એવું લાગે છે, આવતીકાલે આપણે સ્વપ્ન પાઠકોને બોલાવશો. માતા ત્રિષ્ણા સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યું. સિદ્ધાર્થ રાજાએ વ્યાયામ કર્યું, શરીરમાં કસરત કરી. જો ધ્યાન રાખજો ઓ અમીનભાઈ, કસરત બસરત કરવાની, સવારે વોક રહેવાનું, શરીરને સાચવવાનું. પાછું હા શરીરને કઈ મેકઅપમાં લઈ જવાની જરૂર નથી આપણે, પણ આપણે વ્યાયામ કરવો જરૂરી છે. અંદર મજબૂત રહેવા જોઈએ સાધન બધા. આપણે વ્યાયામ કર્યું, કસરત કરી અને ત્યારબાદ સિદ્ધાર્થ રાજા તૈયાર થઈને રાજગાદી પર આવ્યા. નગરના બધા જ સ્વપ્ન પાઠકોને બોલાવ્યા છે એટલે બધા રાજાના બહારની મહેલની બહાર ભેગા થયા. બધામાં મિટિંગ કરી બધાએ કે અચાનક રાજા બધાને બોલાવે છે એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવી ન જોઈએ. આપણે બધા રાજાનો વિનય સાચવવાનો, નાનાઓએ ચૂપ રહેવાનું, ચર્ચા અંદર કરવાની, મોટાઓ બોલશે. અને સ્વપ્ન પાઠકો અંદર પધાર્યા. રાજાનો વિજય થાવો, રાજાનો જય જયકાર થાવો. રાજા ઉભા થઈ ગયા, બધાનું અભિવાદન કર્યું, ફળ ફ્રૂટ અને મેવાના થાળ ધર્યા, બધાએ તેને આરોગ્યા. પછી સ્વપ્ન પાઠકે કીધું, રાજન અચાનક અનાયા છે, આજના દિવસે આપે અમને યાદ કરો, અમને બહુ આનંદ થયો, શું કાર્ય પડ્યું જણાવો. ત્યારે કીધું, કૃષ્ણની પડદાની પાછળ બેઠા છે. રાજાના નિયમ હતા કે રાજાઓમાં લોકોની સામે રાણીઓ ક્યારે બહાર ન આવે. પડદાની પાછળ માતાનું આસન થયું છે અને સિદ્ધાર્થ વર્ણન કરે છે, આવા સપના જોયા છે સ્વપ્ન પાઠકો, એનું ફળ મને કહો. એ જમાનાના સ્વપ્ન પાઠકો કેટલા સોલિડ વર્ણન કર્યું. અને ઉભા થઈને કહે છે 72 પ્રકારના સપના આવે છે, એમાં 42 જઘન્ય છે, વગેરે મધ્યમ છે અને એમાં પણ 14 સપના તીવ્ર હોય છે. 9 પ્રકારે સપના આવે છે. ઝાડુ પેશાબ રોકવાથી પણ સપના આવે. કદાચ રાતના બહુ વિચાર કર્યા હોય તો એના સપના આવે. કદાચ કોઈ જગ્યાએ એવા આપણે કોઈ ચિંતવેલું હોય તો એનું સપનું આવે. કોઈ જગ્યાએ કોઈ જોયેલું હોય તો એ સપનામાં આવે. આ બધા સપના ફળીભૂત થતા નથી, પણ તીવ્ર પાપનો ઉદય થવાનો હોય ત્યારે જે સપનું આવે
તીવ્ર પુણ્યનો ઉદય હોય ત્યારે જે સપનું આવે અને દેવતાઓ ઉપરથી મોકલે, આ 3 સપના સાચા હોય છે, બાકીના બધા સપના ખોટા હોય છે. તમારા ત્રિશલા રાણીએ જે સપના જોયા છે તે ઉત્તમ સપના જોયા છે અને વર્ણન કર્યું. ગજવાર 4 ધનસૂળ 4 પ્રકારના ધર્મની સ્થાપના કરશે. વૃષભ એ પોતે બોધિ બીજનું રોપ કરીને ધર્મનું બીજ વાવશે. સિંહ આ જગતની અંદર વાસનાને ખતમ કરીને પોતે બ્રહ્મચર્યનો નાદ ગજાવશે. લક્ષ્મી તીર્થંકર લક્ષ્મીને વરસે. લક્ષ્મી પછી 4મી અબીએ 5મી ફૂલની માળા, 2 પ્રકારની ફૂલની માળાથી એ પોતે ધર્મની 2 પ્રકારની સ્થાપના કરશે, સર્વવીરતી ધર્મ અને શ્રાવક ધર્મ. આગળ વધતા ચંદ્ર જેવો સૌમ્ય બનશે, સૂર્ય જેવો તેજસ્વી ને પરાક્રમી બનશે. ધજા જેમ ઉપર લહેરાય તેમ જૈન શાસનની દિવ્ય ધજાને ગગનમાં લહેરાવશે. આગળ વધતા કહે છે પુરાણ કળશ જોયો છે, નામથી પરિપૂર્ણ હશે, ઠરેલ હશે, અધૂરા ઘડા જેવો છલકાયેલો નહીં હોય. આગળ વધતા કહે છે રત્નાકર એટલે દરિયો, દરિયામાં રત્ન પાકે એમ એની પાસે ધર્મના રત્નો પાક્યા હશે. એમાં આગળ પદ્મ સરોવર કામળ જેમ કાદવથી અલિપ્ત રહે. આટલી બધી રાજવૃત્તિ સૌભાગ્યમાં હોવા છતાં પણ એ આખા સંસારમાં અલિપ્ત રહેશે. રત્નનો ઢગલો એ એમ બતાવે છે કે 3 રત્નના ગઢ પર બેસીને દેશના આપશે. નિર્ધૂમ વની આત્માની એટલી શુદ્ધ ભૂમિકા પર લઈ જશે કે બધા કર્મોથી મુક્ત થઈને એ પોતે મોક્ષ સુખનો ગમન કરનારો ભોગતા થશે. આવા જ્યારે સપનાના વર્ણન કર્યા અને 3 લોકનો નાથ બનશે, 3 જગત એને બંધન કરશે, દેવ દાનવ માનવ જેનો બેલી બનશે. આ વર્ણન સાંભળીને જે પુત્રનું ડિક્લેરેશન કરી નાખ્યું, નથી કોઈ સોનોગ્રાફી કરાવી, નથી કોઈ એક્સરે બનાવ્યા કે બેબી છે કે બાબો છે કે ફલાણા છે ઠીકના છે. આવા જ્યોતિષીઓ, આવા પુત્ર જન્મશે ને આવો હશે ને તીર્થંકર બનશે. રાજાએ ભેટના આપ્યા છે, 7 પેઢી સુધી ખૂટે નહીં એવી ભેટના આપી છે કે તમારે કોઈ ટેક્સ નહીં, તમારે કોઈ કર નહીં, તમારે એન્જોયમેન્ટ, 7 પેઢી ચાલે એટલું એ લોકોને અનાજ આપો. મહારાજે આવો છે, કૃષ્ણની આંખમાં આંસુ છે, આવું વર્ણન છે, આવો દીકરો જન્મ્યો છે. માતા ખુશ. પ્રભુની માતાનું પેટ આગળ આવતું નથી. પ્રભુની માતાને ક્યારેય પણ સારા દિવસો દરમિયાન તકલીફ પડતી નથી, પીડા થતી નથી. કુલ મહત્નાઓ બેસેલી બધી બહેનો એને રોકે છે, એ તીખું નહીં ખાવ, ખાટું નહીં ખાવ, મીઠું નહીં ખાવ, તળેલું નહીં ખાવ, કપડાં ઢીલા પહેરો, દોડ નહીં કરો, ઝાંઝર પહેરો, શણગાર સજો, માથામાં ચોટલાના અંબોડા વાળો, ખુલ્લા વાળ તમે નહીં રાખો. આ બધા નિયમો છે. કંદોરો પહેરો, આમ કરો, તેમ કરો, કોડી બાંધો, નજર લાગી જશે. પણ આ ભગવાનની માતા માને કોઈનું? એ જાણે કોઈનું? એ તો એવી હરખ ઘેલી છે. એમાં વળી એને દોહલો બન્યો એટલે શરીર કૃશ થયું. સિદ્ધાર્થ રાજા કહે છે શું થયું, શેનો દોહલો ઉપન્યો છે? ત્યારે કહે છે કે હાથી પર બેસું મુજને દોહલો ઉપન્યો, બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું, ચામર છત્ર ધરાય. આ બધા દોહલા રાજા સિદ્ધાર્થે પૂરા કર્યા. આપણામાં ધર્મમાં 16 પ્રકારની સંસ્કાર વિધિ આવે છે. હું એની સીડી પણ લાવ્યો છું, એની બુક પણ લાવ્યો છું. જે બેનના લગ્ન નવા થયા હોય અથવા સારા દિવસો ચાલતા હોય એ મારી પાસેથી આ સીડી લઈ જજો, કોઈ પણ માંગી લેજો, હું આપીને જઈશ. એની અંદર આખી ગર્ભીની ચર્યા બતાવી છે, જૈન વિધિ પ્રમાણે લગ્ન વિધિ. હવે જો સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં છું, અહીંયા વડીલો 16 સંસ્કારમાં બધા સંસ્કાર પૂરા થઈ ગયા, 2 સંસ્કાર બાકી રહ્યા છે. નંબર 1 કાં તો દીક્ષા લો, અને જેમાં ભાઈ સેટ ન થયા તો અંતિમ સંસ્કાર એક જ બાકી રહ્યો, બધું પતી ગયું છે. પણ જે કુખે આવે જ ને એને 5મા મહિનામાં પહેલી વિધિ હોય, બીજી 8મા મહિનામાં વિધિ હોય. આ 2 વિધિ ગર્ભમાં હોય છે ત્યારે માતાએ કેવું પાલન કરવાનું છે એ સમય દરમિયાન આવી ગર્ભવિધિ જૈન વિધિ પ્રમાણે બતાવી છે. ધર્મ ગર્ભમાં જ આપવાનો છે. પછી જન્મે ત્યારે 3જો સંસ્કાર, ત્યારે એને દૂધ પાન કરાવે ત્યારે 4થો સંસ્કાર, ચાટન ખવડાવે ત્યારે 5મો સંસ્કાર, રક્ષા અભિમંત્રણ કરીને 6ઠા નંબરના સંસ્કારમાં વિધિના 6ઠ્ઠીના લેખ લખવાના. એનાથી પણ આગળ જઈને સૂર્યચંદ્ર દર્શનના સંસ્કાર, એનાથી આગળ વધીને નામકરણ સંસ્કાર, એનાથી પણ આગળ જઈને અન્નપ્રાશન સંસ્કાર, પછી વિદ્યારંભ સંસ્કાર, મંત્ર પ્રદાન સંસ્કાર, ગૃહસ્થના 12 વ્રત અર્પણ સંસ્કાર, જૈન લગ્ન વિધિના સંસ્કાર, દીક્ષા જીવનના સંસ્કાર અને છેલ્લો અંતિમ સંસ્કાર. આવા 16 પ્રકારના સંસ્કાર આચાર દિનકર નામના ગ્રંથમાં છે. મુંબઈમાં પરમ પૂજ્ય ગુરુદેવ રાજહંસ શ્રીશ્વરજી મહારાજને અમે ઘણી વખત બેઠા હતા, ચર્ચા વિચારણા ચાલતી હતી ને ત્યારે ગુરુદેવને કીધું સાહેબ ભવિષ્યની પેઢી ભગવાનના શાસનની અંદર દેરાસન ઉપાસના પગથિયા ચડતા નથી, એને લાવવા માટે શું કરીએ? ત્યારે ગુરુદેવ એટલા બધા ભીતરમાં ગયા, ગર્ભથી સંસ્કાર આપવા છે એવું નક્કી કર્યું. અને ત્યારે ડૉક્ટરોને મળ્યા, અનુભવીને મળ્યા, વડીલોને મળ્યા, અજયલોને મળ્યા અને એમાંથી આખી જૈન વિધિ શાસ્ત્રમાંથી ખોલી કાઢી અને આખું સર્જન કરતા આજે 200 કપલ નવા મેરેજ થયેલા સારા દિવસોને લઈને એની વિધિ પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન કરીને આખી વિધિવત જૈન લગ્ન વિધિ કરાવે.
જન લગ્ન વિધિ કરાવીને 8 મહિના સુધી સંકલ્પ કરે અને પછી સારા દિવસો પ્રાપ્ત કરીને ગર્ભની અંદર 5મા મહિનાની વિધિ કરે. ગર્ભ દરમિયાન સીવણ કામ કરવાનું છે અને અલગ અલગ ભરત કામ કરવાનું છે, પેન્ટિંગ કરવાના છે, ચેસ રમવાની છે, બુદ્ધિને કસાય એવું ભણવાનું છે, ચાણક્ય નીતિ ભણવાની છે, જીવ વિચાર અને નવતત્વના અભ્યાસ કરવાના છે. કારણ બુદ્ધિથી અત્યારથી બાળક શીખવો જોઈએ. જ્યારે માતા જાગે છે ત્યારે બાળક જાગે છે, જ્યારે માતા સૂઈ જાય છે બાળક ત્યારે સૂઈ જાય છે, જ્યારે માતા જમે છે બાળક ત્યારે જમે છે, જ્યારે માતા જે કરે છે બાળક એ ટ્રાય કરે છે અને એમ કરીને બાળકનો સરસ મજાનો જન્મ થાય છે. આવા સંસ્કાર અહીંયા તો માતા હરકની હેલી છે. એમાં ઓલી પાસે એક પ્રોબ્લેમ થયો. ભગવાન મહાવીર સ્વામીએ ગર્ભની અંદર હલવાનું બંધ કર્યું. માતા ત્રિશલા પૂરી અપસેટ. પેટ આગળ વધતું નથી. ખબર શું પડે? મારો ગર્ભ ભણાઈ ગયો, બસ કાઢી નાખ્યા. આભૂષણો પહેરતી નથી, ચોટલા ઓળતી નથી, કપડાં પહેરતી નથી, કપડાં ઠેકાણા રાખતી નથી, કોઈ સાથે બોલતી નથી, આખો દિવસ રડ રડ કરે છે. મા ત્રિશલાની આંખમાં આંસુ. લોકોના ઘરના તોરણો ઉતરી ગયા, કંડીલો ઉતરી ગઈ, રાત દરબાર સુમસામ થઈ ગયો. માતા ત્રિશલાને સમાધિ આપી ગઈ. મા બોલે છે, મેં કીડીના ઘર તોડી નાખ્યા હશે, મેં અહીંયા આગળ લાગેલા બાવાઓને ઝાડાઓ તોડી દીધા હશે, મેં કેટલાના ઘર ભંગાવ્યા હશે, મેં કેટલાને ડિવોર્સ કરાવ્યા હશે, મેં પતિ પત્નીના પ્રેમ તોડ્યા હશે, મેં કેટલાય ઘર ભણાવ્યા હશે, મેં આવું બધું કર્યું હશે. મારો ગર્ભ આજે ચોરાઈ ગયો. અને આવો પુત્ર રત્ન જાય, કઈ માને દુઃખ ન થાય? પ્રભુ મહાવીર સ્વામી ગર્ભની અંદર જ હતા. એમને માતાને પીડા ન થાય માટે પોતે અંગોપાંગ હલવાનું બંધ કર્યું હતું. અને એ વખતે પ્રભુ 7 દિવસ પછી અવધિ જ્ઞાનથી જ્યારે જુએ છે મમ્મી હેપી છે કે અનહેપી છે, જ્યારે જુએ છે ત્યારે દેખાય છે ઓ માય ગોડ, માતા તો અપસેટ થઈ ગઈ. હવે શું કરે છે? ત્યારે પ્રભુ આપણને એક સંદેશો આપે છે, હવે પછીની પ્રજા માટે તમે કંઈ પણ સારું કરવા માટે જશો, એ વ્યક્તિ તમને એમ કહેશે કે તને કોને કરવાનું કીધું હતું, એના એ ખરાબ માટે જ થશે. આ પહેલો સિદ્ધાંત પ્રભુએ ગર્વથી આપણને સમજાવી દીધો છે. તમે કોઈના પણ માટે સારું કરવા માટે જશો, એના માટે ખરાબ જ તમને કહેશે કે તને કોને કરવાનું કીધું હતું. એનો એમ નહીં પકડો કે હવે આપણે કોઈનું કરવાનું જ નહીં, પાછું કરી લેવાનું ને પૂછવા જવાનું નહીં, કરતા રહેવાનું. પ્રભુએ મા માટે સારું કર્યું, એમની માને દુઃખનું કારણ થઈ ગયું. ઓ માય ગોડ. અંદરથી પ્રભુ માની માફી માંગીને જમણા હાથની આ ટચલી આંગળી અંદરથી આમ હલાવે છે. એ જ અંદરથી હલીને હલી માતા ખુશી. કોણ કે છે મારો ઘર વળી ગયો છે? હમણાં કંપ્યો, હમણાં કંપ્યો, હમણાં કંપ્યો. નાચી ઉઠી. આખું વાતાવરણ એની વાહમાં. હા હા બરાબર, આમ હું ખબર ભાઈ નાચી નાચો, બધું ચાલુ થઈ ગયું. એને શણગાર કર્યો, એને કપડાં પહેરાવ્યા, સરસ એને ચુંદડી ઓડાડી, માથા પર સેથો ભર્યો, 16 શણગારથી સજના કરી, મંગલસૂત્ર પહેરાવ્યું, કડું પહેરાવ્યું, બાજીબંધ પહેરાવ્યા, સોનાના કંદોરા પહેરાવ્યા, પગમાં માછલી પહેરાવી, આંગળી બધી હીરાથી મળી નાખી અને એને ખુશાલ કરી નાખી. મારો ઘર અંદર જ છે, મારો પ્રભુ મારા પાસે જ છે. કેવો આનંદ ભાઈ માને ખબર છે કાંઈ? શાસ્ત્રકાર વર્ણન કરે છે કે ગર્ભવતી સ્ત્રી એટલે કેટલું વજન ઉપાડીને ફરે? 100 મણનો ભાર ઉપાડનાર મજૂર 100 મણ ઉપાડીને ચાલતો હોય, 9 મહિના સુધી એમાં એ દીકરાને વહન કરે છે. ગર્ભેની સ્ત્રીની વેદના કેવી? તો કે 99 વર્ષની ઉંમરની ડોશીમાં શરીરથી વળી ગઈ હોય, અંગ ગળી ગયું હોય, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, બોલી શકતી ન હોય, એની હાલત અતિ ભયંકર થઈ હોય અને ત્યારે 35 વર્ષની જોરથી એને મુક્કો મારે અને એને જે વેદના થાય એના કરતાં ભયંકર વેદના એ ગર્ભવતી સ્ત્રીના પેટ ઉપર એટલી વેદના થતી હોય છે. આવી ગર્ભવતી સ્ત્રીઓને ખરાબ સપના અને સારા સપના, એની ખરાબ સપનું આવે ને, ખરાબ અને સારા સપનાની વાત શાસ્ત્રમાં ઘણી સરસ બતાવી છે. સ્વપ્નની અંદર તમે સફેદ રંગની જેટલી પણ વસ્તુ જુઓ તે સારી છે. સ્વપ્નમાં જો તમે ખરાબ રંગની વસ્તુ જુઓ તે બધી નબળી છે. નાક જુઓ તો નાકની અંદર સફેદ રંગનો નાક છે, યલો રંગનો નાક છે, બ્લેક રંગનો નાક છે કે ગ્રીન કલરનો નાક છે કે ચોકલેટી કલરનો નાક છે. નાક નાગીની જોડ દેખાય છે કે નાક એકલા દેખાય છે? એનું એકલું મોઢું દેખાય છે કે પૂછડા સહિત દેખાય છે? આ બધું વિધાન પહેલાં નક્કી કરો. જો તમને મોઢું દેખાતું હોય અને પાછળનું ન દેખાતું હોય તો મધ્યમ છે. તમને પાછળનું દેખાતું હોય અને મોઢું ન દેખાતું હોય તો જગન્ય છે, ખોટું છે. તમને વારંવાર કાળા નાક દેખાતા હોય તો તમારા કુંડલીમાં કાલ સર્પ યોગ છે અને તમારું ભવિષ્યમાં નુકસાન થવાની તૈયારી છે, ધંધામાં પ્રોબ્લેમ આવવાની તૈયારી છે. એના સંકેત તમને આપે છે. સ્વપ્નની અંદર હાથી, ઘોડા, સિંહ, બળદ અને સિંહણી જુઓ તો તમને આ બધું જુઓ તો તમે રાજા બની શકો છો. અત્યારે તો આ બધું રાજા બાજા તો કંઈ દેખાવાનું નથી. કોઈને પ્રતિમા દેખાશે,
અને કોઈને વળી કંઈ વિચિત્ર બધું ઝાડ પણ દેખાશે ને કોઈને નાક. નાક તો સૌથી હાઈએસ્ટ બધાને દેખાય છે. જેટલાને નાક દેખાય ને બધાને મેં કીધું હતું તમને કાળ સર્પ યોગ છે, દોષ છે. તમે જોજો, ધ્યાન રાખજો, ભગવાન પાર્શ્વનાથની આરાધના કરો નહીં તો આપત્તિ આવશે. લોકોએ ન માન્યું મારું, છેલ્લે આપત્તિમાં રડે છે. શું કરવું? સારી સંકેત નથી. નાગ કોઈ તમે એમ નહીં માનતા કે આમ તમે નાગરાજ પ્રગટ થઈ ગયા નહીં, ધર્મેન્દ્ર આવ્યા સપનામાં, પદ્માવતી આવ્યા છે, રાજુ એ કઈ ખરાબ સપનું આવે ત્યારે સુઈ જવાનું, જાગવાનું નહીં. નૌકાર મંત્ર ગણી તરત સુઈ જવાનું. શેની કાલસર્પની વિધિ પહેલા બે સ્પષ્ટ વાત કહી દઉં. જો જૈન ધર્મની હું જ્યારે વાત કરું ત્યારે બે રીતે વાત કરીશ. તમારામાં ડેરિંગ હોય ને કે જે થશે તે જોઈ લઈશ, મારા કર્મ પ્રમાણે જે હશે તે, એમાં હું જરા પણ ઢીલો નહીં પડું. જો તમારું આટલું સત્વ હોય તો તમારે કોઈ વિધિમાં જવાનું નહીં. તમારું સંકેત આવું રાખવાનું, પ્રભુ ભક્તિ સિવાય બીજું કાંઈ નહીં. પણ તમે ઢીલા થઈ ગયા, તમારામાં સત્વ ચૂકાઈ ગયો, તમે ઢીલા જ છો, સ્પષ્ટ સમજી રાખો, તો તમારે તે વખતે ભગવાન પાર્શ્વનાથની 3 કલાકની વિધિ કરવી પડે છે. કાલસર્પની વિધિ આવે છે. એમાં વિધિ પ્રમાણે એક નાગ લાવવાનો, એ નાગ લાવીને ભગવાન પાર્શ્વનાથની સામે રાખવાનું અને પ્રભુ પાર્શ્વનાથ પર અખંડ અભિષેક કરવાના. મેં છે ને 18 અભિષેકમાં જાહેરાત કરી હતી કે શાંતિ કળશના લાભાર્થીઓમાં મોટો લાભ મળશે કે એને શાંતિ કળશ કરવાનો છે, પણ થયું કે કપલ એક જ હતું. બાકી અમે છે ને એક કપલને સામે બેસાડીને બીજું કપલ અહીંયા બેસે. એ કપલ આમ શાંતિ કળશનો ગળો આમ નીચે હાથ રાખીને પોતાના હાથમાં રાખવાનો છે. બધા લોકો ઉપરથી શાંતિ કળશની ધારા કરે. એ ધારા થતી થતી જ્યારે કુંભ ઉભરાય અને ઉભરાયેલું કુંભનું પાણી બધું જેવું હાથ પરથી પસાર થાય એમ કાલ સર્પદોષ આખો નિવારણ થતો જાય છે. કાલ સર્પદોષ બધું નિવારણ થતો જાય. એના મંત્રો આવે, એનું વિધાન આવે. ભગવાન પાર્શ્વનાથની 3 કલાકની આરાધના આવે છે, એ વિધિ આવે છે. જૈન નારાયણ બલિ પણ આવે છે, કાક બલિ પણ આવે છે, ભૂત બલિ પણ આવે છે. જૈન વિધિમાં પૂર્વ વિધિ પણ આવે છે, પૂર્વ વિધિ પણ આવે છે, કાલસર્પ વિધિ પણ આવે છે, બધી જ વિધિઓ આવે. પણ આ બધું છે ને ધર્મ નથી, આ બધું લોકોત્તર એક બધો સંસારનો વ્યવહાર છે. સમજો બરાબર. ધર્મમાં સંસારની વાતો એ શોભા નથી. પણ જે જેઓ ધર્મમાં ઢીલા પડી ગયા છે, સત્વ હાનિ થઈ ગઈ છે, અસમાધિમાં જતા રહ્યા છે અને એ લોકો ધર્મ છોડવા માંગતા નથી અને કે જે ભાઈ ધર્મથી અમને બચાવો, એના માટે આ રસ્તા છે. એ સાઈડ રસ્તો છે. આપણો મૂળ રસ્તો તો મારા કર્મ. ઇટ્સ ઓકે. સિદ્ધ ચક્રની આરાધના કરીએ, ભગવાનની પૂજા કરીએ, જે આપણા કર્મ છે એ પ્રમાણે થશે. આવું સત્વ તો ધ બેસ્ટ. ખ્યાલ આવી ગયો? ખરાબ સપનાનો વિશે બેસી ગયો. ખરાબ સપના આવે ત્યારે ક્યારેય જાગવાનું નહીં, પણ એલર્ટ રહેવાનું. એક સપનું 3-4 વાર વારંવાર આવતું તો સમજી લેવાનું કે કંઈક સંકેત છે. એ સંકેતમાં તમારી પુણ્યને કારણે તમને મળે છે કે કંઈક ખોટું થતાં પહેલાં તમને એ અંસાર આવી જાય છે. એ અંસાર સમજવાનો હોય છે, ઉડાડવાનો નથી હોતો. એ ધ્યાન રાખજો ક્યારે પણ. ત્યારે તમે હસે ચલને જવા ક્યાં કહેતો લેપટોપના જમાના છે અત્યારે. હું કવિ અંદરનું બોલું તો તમને હવે હસે, લેપટોપ બોલે તો ભગવાન બોલ્યો, બાકી આપણે બોલીએ તો કંઈ મજા જ ન લાગે. પછી અસર થાય ને ત્યારે બધી અસમાધિ આવી જાય છે. ત્યારે જાગવાનું બહુ જરૂરી હોય છે. પાછો પ્રોબ્લેમ એવો છે કે એવા કોઈ જ્ઞાનીઓ નથી રહ્યા, એવા કોઈ સપના પાઠકો નથી રહ્યા, એવા કોઈ જ્યોતિષીઓ નથી રહ્યા કે જે છાતી ઠોકીને કહી શકે કે આમ જ થશે. એટલે તો થોડી ઘણી તો શ્રદ્ધા તૂટેલી હોય, એમાં એક નબળો પકડાઈ જાય કર્મો દિવસ, તો બધું હતું એ ભાંગી જાય પછી બધું. અને આ કાળમાં તો અત્યારે પૈસાના ધતિંગ કરનારા લોકો બહુ વધી ગયા છે. કર્મકાંડી બધા લોકો તો પૈસાના ધતિંગ કરે, લાખો રૂપિયાની વિધિ થાય, છેલ્લે કાંઈ હાથમાં જ ન આવે. બધું તો ધતિંગ છે બધા. એટલે બધું અલ્ટિમેટમ તો તમારી પોતાની જે રોજની આરાધના હશે ને, તમારા પોતાના જે રોજના જાપ હશે, આ તમારી જે પરમાત્માની રોજની પૂજા સેવા અને ભક્તિ હશે ને, એ જ તમને તારક બનશે. બાકી બધું તો ઠીક છે, એ બધું તો હવે ગૌણ છે. ખ્યાલ આવે છે બરાબર? બેસે છે. આ પ્રમાણે કરતા કરતા માતા સારા સપના આવે તો આખી રાત સુવાનું, જાગવાનું. દેરાસર એટલે શું દેખાય? દેરાસર દેખાય છે, સારા સંકેત છે. એ સંકેતમાં દેરાસર એને દેખાય છે. એમાં 3 કારણ છે. જો એ પેલે જો ઝાડો એટલે પોતાનું ટોયલેટ બાથરૂમ રોકીને જોતું હશે ને આવું દેખાતું હશે ને તો કાંઈ ફળ નથી. પણ ઘણી કશું કે રાતના બાથરૂમ લાગ્યું હોય પણ લોકો રોકી રાખે, જાય જ નહીં બાથરૂમ, એને કારણે આવા સપના ચાલુ થતા હોય તો કાંઈ ફળ નથી. પણ એને કોઈ પોતાના પુણ્યથી આવા સપના આવતા હશે, જો એમાં એમ આવે કે જમીનમાં નીચે પ્રતિમા છે ને મને તું બહાર કાઢ, તે નિકટ મોક્ષ અમે આત્મા છે, એના હાથે કોઈ જગ્યાએથી પ્રતિમા બહાર નીકળશે અથવા પ્રતિષ્ઠા થશે. પણ એને ખાલી દેરાસરો દેખાયા કરે છે. એ દેરાસર એને જોયેલા દેખે છે કે નહીં જોયેલા દેખે છે? જો એને જોયેલા દેરાસર જુએ છે તો માત્ર એને જે વારંવાર દેરાસર દર્શન કર્યા તેના સંસ્કાર પડે એ ચાલે છે, બીજું કાંઈ નથી. એ અંદર જાગી ગયો છે. સારું છે, મધ્યમ સારું છે, એનાથી મોટો ફાયદો નહીં થાય એને, કહીશ ઓકે. પણ ન જોયેલા દેરાસર એને દેખાઈ રહ્યા છે તેના 3 સંકેત છે. કાં તો એનું આયુષ્ય બંધાઈ ગયું છે, કાં તો એનું પોતાનું અચાનક મૃત્યુ થવાનું છે અને સારી ગતિમાં જવાનું છે, અથવા તો
એના પોતાના હાથે કોઈ તીર્થયાત્રાનું નિર્માણ થવાનું છે, કોઈ તો તીર્થયાત્રાનો વિકાસ યાત્રા થવાનો સંકેત આવ્યો છે. લગભગ ત્રીજો જે સંકેત કીધો છે એ નહીવત સમજો અત્યારે આ કાળમાં, કારણ કે કનેક્શન થતું નથી. પહેલા ને બીજા કનેક્શન સાચા સમજો. જૈન વિધિના લગ્ન તમે વાત કરી, જૈન લગ્ન વિધિ શું હોય? એમાં જૈન લગ્ન વિધિમાં પરમાત્માની અમે સ્થાપના કરીએ છીએ મંગલ મૂર્તિ, અને એની અંદર પહેલાં આપણે પૂજનમાં કેવું સ્ટાર્ટિંગમાં ક્ષેત્રપાલનું પૂજન કરીએ. ક્ષેત્રપાલનું પૂજન કરીને 10 દિક્પાલ પૂજન, 9 ગ્રહ પૂજન, 27 નક્ષત્ર પૂજન, 28 નક્ષત્ર પૂજન આદિ વિધિ વિધાન કરીએ. અખંડ દીપકની સ્થાપના, આગમ પૂજન, ગુરુ ગૌતમ સ્વામીને વંદન, બધા આપણા દેવી દેવતાને, આપણા ભગવાનને બધાનું વંદન કરીએ. પ્રભુને 3 પ્રદક્ષિણા, અને 3 પ્રદક્ષિણા આપ્યા પછી એમાં 2 વિધિ થાય. એક હસ્તમેળાપની વિધિ થાય અને એક ચોરીમાં ફરવાની વિધિ થાય. ચોરીમાં હવન પણ કરીએ. હવન બધા કરે અથવા ન પણ કરે. કેટલાક હવનમાં નથી માનતા તો હવન ન કરે, દીપક રાખે છે. કેટલાક હવન કરે છે. હવન કરો જરૂરી, કારણ કે અગ્નિ સાક્ષી હોવી જરૂરી છે. અને હસ્તમેળાપીનું મુહૂર્ત સાચવવાનું અને ફેરા ભગવાનને ફરવાના, આ મેઇન વિધાન છે. યજ્ઞ અગ્નિ તો સાક્ષી છે પણ ફેરા ભગવાનને, અને મંગલાષ્ટક થકી બધાને વધાવે. એ લગ્ન વિધિમાં કોઈ ચપ્પલ પહેરીને બેસે નહીં. એ લગ્ન વિધિમાં કોઈ સ્ટાર્ટર્સ પીરસાય નહીં. કોઈ પાણીનું પણ કાઉન્ટર અંદર ન હોય. હા, અમારી મુંબઈમાં એક મૂંઝવણ છે કે અમે લોકો એક જગ્યાએ સાચવી શકતા નથી કે ત્યાં ખુલ્લામાં અમારે સાઉન્ડ વાપરી શકાતું નથી, પોલીસ પ્રોબ્લેમ હોય છે. એટલે એસી હોલ રાખવો પડે છે, કારણ કે એસી હોલમાં હોવાને કારણે સાઉન્ડનો પ્રોબ્લેમ ના આવે. એટલે એસી વાપરીએ છીએ, અમારી ભૂલ છે, પણ એના માટે બીજો ઓપ્શન અમારી પાસે નથી બચ્યો. બાકી જમણવારમાં પણ અમારો આગ્રહ કે આઈસ્ક્રીમ નહીં રાખવાની. એટલે ઇન શોર્ટ કે સ્વામી વાત્સલ્ય જેવો જમણવાર હોય, ભલે પછી બેસાડીને જમાડે જગ્યા પ્રમાણે કરે, પણ જમણવાર પણ એવો કે જેમ, એટલે સારામાં સારો, પણ એમ કહેવાય ને કે આપણે સ્વામી વાત્સલ્યમાં કેવું આપણે ભગવાનની આજ્ઞા મુજબ બનાવ્યું હોય એ રીતનું બનાવીએ, એને જે બનાવવું હોય બનાવીએ. અમે આટલા સુધી એ લોકોનું ધ્યાન આપીએ. વિધિની બુક આવે? હા છે બધું છે, હું તમને મોકલાવી દઈશ. હા છે, બધું છે, ઘણા કરાવે છે. એટલે બધાએ કરાવવું જરૂર નથી, પણ આ બધી વિધિઓ છે. એના કારણે શું થાય કે આપણો આશય એક જ છે કે પ્રભુની સાક્ષી, પ્રભુની હાજરી અને પ્રભુની સામે જે થયું હોય એમાં એ લોકોના જીવન મંગલમય બને. એમાં વિધિ તો એટલી ઊંડી છે. કેટલાક લોકો તો એ દિવસે આંબીલ કરે છે. આંબીલ પાછા દિવસે જ લગ્ન થાય, રાત્રે થાય જ નહીં. આમાં રાતનો કોઈ ફંક્શન નહીં. રાત્રે એ લોકો ઔષધ લે. ઔષધ લઈને પહેલાં કોઈ પણ તીર્થની યાત્રા કરવા જાય અને ત્યાર પછી એ લોકો ફરવા માટે જાય. આટલા સુધી જેની જેવી અનુકૂળતા અમે આ બધું કહીએ, એનાથી જેટલું થાય એટલું કરે. એક લગ્ન વિધિમાં દીકરીવાળા તૈયાર હતા, દીકરીથી તપ નહોતો થતો, તો દીકરાને કીધું કે એક કામ કરો, એના અઠવાડિયા પહેલાં તમે એની વિધિ આંબીલ કરી લેજો. તો કે ઓકે, હું કરી લઈશ. ચલો, વિધિમાં નથી તો એની, એટલે લોકો આરાધનાનો આશય પકડે છે કે આવું કંઈક વિધિ કરે, ચલો આપણે આ કરીએ અથવા આ કરીએ અથવા ઠમ કરીએ, આ કરીએ તે કરીએ. આંબીલ તો કરે જ છે લોકો નિર્વિઘ્ન સમાપ્તિને માટે, મને પ્રેરણા પામે છે. 250-300 લોકો આવ્યા હોય, પણ એ બધા લોકો માનીને એમ કહે છે છેલ્લે કે કાશ આ લગ્ન વિધિમાં અમે આવ્યા તો અમને એમ થયું કે અમે કંઈક માન્યું. બિકોઝ ભગવાનની હાજરી એ અમારું બહુ મોટું કામ કરે છે. કોઈ ગુજરી ગયો હોય એના દિવસો 12 કે 13 દિવસે વિધિ કરતા હોય કે 5મે દિવસે કરતા હોય, તેમાં બોર્ડ ઉપર લખે સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું છે. એમ લખાય કે સાધનની ભક્તિ કરવામાં આવે છે? સાધનની ભક્તિ રાખવું જોઈએ, સ્વામી વાત્સલ્ય ન રાખવું જોઈએ. થોડોક શબ્દ નાનો રાખવો. હા, સ્વામી વાત્સલ્ય. અને અમે તો જાહેરમાં ભાણે બેસીને જવું આવું બોલીએ છીએ. ગુજરાતીમાં આપણે એમ બોલીએ ભાણે બેસીને જજો. એટલે અમુક પ્રસંગમાં અમુક ન બોલાય. જો આમાં બધી કેવી છે, આમાં એવું છે ને કે હું આ બધું ચર્ચાસ્પદ વિષય બન્યો છે. કેટલાક ગુરુ ભગવાન તો નથી માનતા ને કેટલાક માને છે. એટલે મારે શું કરું, હું આમાં એવું થાય કે હું કોઈ બી સંઘમાં આવ્યો ત્યારે મારે સંઘમાં બધા લોકો હોય, એટલે હું તમને જાહેરમાં જવાબ થોડોક નહીં આપી શકું. હવે વ્યક્તિગત તમે મને પૂછો તો હવે અમારા ઘરની પરંપરા ભક્તિસુરી દાદાને માને છે, તો અમારે સૂતક આવે છે તો અમે માનીએ. તો અહીંયા કોઈ સભામાં બેઠેલા રામચંદ્ર સુરી મહારાજની ગુરુ પરંપરામાં હોય એ ન માને તો એમાં અમને કંઈ બાદ નથી. અચ્છા, બીજી એક વાત, સૂતક કેમ લાગતું હતું કે પહેલાના કાળમાં છે ને બાળકનો જન્મ ઘરમાં થતો. મને એવું કીધેલું કે કાયમી તમારી પૂજા ચાલતા હોય, નિયમ હોય તો કરાય, એ તો બધા જ કહે છે. નથી જ લાગતું. સૂતક ક્યાં હતું કે મહાત્માઓ છે ને પેલા અજૈન ઘરમાં ગોચરી જતા હતા. હવે કોઈના ઘરે મૃત્યુ થયું, મહાત્મા અચાનક ગોચરી જતા રહે તો કેવું લાગે અજૈનના ઘરમાં જાય તો. એટલે સૂતક મુખ્ય ત્યાં હતું, પણ પછી બધું ફરતું ફરતું અહીંયા આવ્યું, એટલે બધું કોકટું ઓળી ગયું આ બધું. હવે મુંબઈમાં તો અત્યારે આપણે બપોરે 2-3 વાગે સ્મશાનમાં જઈએ, નાવાની વાતો હોય દૂર રહી, છાંટાઈ ગયા હવે. ત્યાં મસ્ત મજાનું ચાય કોફીનું કાઉન્ટર હોય, પાણી પીવાનું, સીધા દુકાને જતા રહેવાનું. હવે ક્યાં અત્યારે બધું તમે પછી એક વ્યાખ્યાનમાં ગામના આગેવાન કરીને આગળ બેસતા વ્યાખ્યાન કરતો દીકરો જ ગુજરી ગયો. બરાબર. તો એ એને વળાવવા માટે ગયો. તો
વડાવીને વ્યાખ્યાનમાં બીજે દિવસે આવ્યો ત્યારે સાહેબે પૂછ્યું કે કેમ એ કોરોના તરીકે મહેમાન આવ્યા હતા વડાવી વાહ વાહ, મહેમાન આવ્યો તો મહેમાનને વડાવીને ગયો. ધન્યવાદ. કેટલો શ્રાવક પામેલા હશે. વાહ ભાઈ વાહ, સરસ ખ્યાલ આવી ગયો. આમ કરતાં કરતાં સારા દિવસોમાં હવે છેલ્લે બપોરે ભગવાન મહાવીર સ્વામીનું જન્મ વાંચન, તીર્થંકરો કેટલો કાળ ગર્ભમાં રહે છે અને પ્રભુ મહાવીર સ્વામીનો કેવો જન્મ થાય છે આપણે બપોરે આજે જોશું. સમયસર બધા આવી જજો. 12:10 થઈ છે, 2 વાગ્યાનો સમય આપ્યો છે. આપણે બધા વહેલા આવી જઈએ. અહીંયા આગળ આવીને આપણે બધા ઉલ્લાસપૂર્વક ચડાવવા લઈશું અને વહેલામાં વહેલી તકે આપણે ચોવિયારની પણ બરાબર ધ્યાન રાખજો. 6:40 ચોવિયાર છે ને આપણો, 6:40 ચોવાનો ટાઈમ છે. બધાએ સમય સાચવવાનો. આપણા પરવાના દિવસો છે, અહીંયા ભાતું હોય એટલે આપણે બધાએ પહોંચી વળવાનું. એટલે એ પ્રમાણે ચડાવ બોલા પણ સ્ફૂર્તિ રાખજો. પરિવારને વહેલા બહેનો જલ્દી તૈયાર થઈને આવજો બધા. અને ત્રિશલા માતા અને સિદ્ધાર્થ પિતા કોણ બને છે એ પણ એક જોવાનો લાવો છે. અને હું ઈચ્છું છું કે ભગવાનના માતા પિતા બનીને અહીંયા આગળ બેસીને પરમાત્માને પારનું ઝુલાવે. આની વ્યવસ્થા કંઈક હજુ સારી કરવાની મહેનત કરું છું અને એકદમ સરસ માહોલપૂર્વક આજના સપનાને આપણે વધાવીએ. જેના કરતા ઈચ્છાની દુકડમ સર્વતા સૌ સુવિધાઓ પાપ કોઈ ના ચરો રાગ દેશથી મુક્ત થઈને મોક્ષ સુખ જો જગવરો પુરીમતી માનક મંગલમ બધમાન તિથમ્મી ઇહ પરિગયા ચિરખનો ઓરાઈ થેરાવલી ચરિતમ જય જય શ્રી જય મતે નંદામી સ્વામી સાથે છે જી એચમ કામી રાયો સ્વામી દુગડમ બચકાન છે. ઉપવાસ નથી ને, ઉપવાસ છે નથી ને. એક નૌકારથી 81 82 આંબી બધા સાથે ઉકે છે. નૌકાશ એમ પોરી છે આપણે વસનમ પાનમ સાધારણમ પચ્છનગર નિસામનગરણમ આંબિલની બેઓ ગુજરાત સગમ નગીત લેવલમ ગીત સંગીત કેનમ અડુચ્ચ નક્કીને પાયટન દાગણમ એકાસનમ બેદ્ય પેરસન સાગરણમ સાગરગરમ ગુરુટન પાયટન મતન પાનસરીના ચેના બોલેનો સસિજનો સિતેનમાં વો સિરઈ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.